આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી. આજનો મારો ટોપિક છે રાહુગ્રહ વિશે, કે રાહુગ્રહના સંબંધો ઋણાનુબંધના કોની સાથે હોય, આપણા કુટુંબીજનો હોય કે કોઈ પણ હોય. તો સંબંધો તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી, કોઈ પણ ગ્રહ છે એ દરેક આ ત્રણેય બાબતમાં આપણા ઋણાનુબંધ, એટલે કે આપણું એ ટાઈપનું પુણ્ય હોય તો આપણને સારું ફળ મળે છે, અને એ ટાઈપનું જો કંઈ આપણું પાપ ગ્રહ હોય એટલે કે પાપ કર્મ હોય તો આપણને ખરાબ ફળ મળે છે, આપણે સફળ નથી થતા. તો રાહુ અને કેતુ સિવાયના જે ગ્રહ છે એ ગ્રહ તો 7 ગ્રહ માનવામાં જ આવે છે, પણ આ ગ્રહ તો રાહુ અને કેતુ બે એવા છે કે કોઈ ગ્રહમાં માને છે ને કોઈ નથી માનતું, પણ એનો પ્રભાવ જીવનમાં ચોક્કસ રીતે પડે જ છે. પણ એને રાહુને બુધ ગ્રહ સાથે પણ જોડી દીધેલો છે 7 ગ્રહમાં, અને કેતુને ચંદ્ર ગ્રહ સાથે પણ જોડી દીધો, કારણ કે અમુક સિમ્ટમ્સ છે એ બુધ અને ચંદ્ર ગ્રહ આ બે ગ્રહ સાથે ઘણું બધું મળતું આવે છે. એટલે બુધ ગ્રહ અને ચંદ્ર ગ્રહ જો આપણા સારા હોય તો પણ આ રાહુ કેતુના જે પ્રભાવ છે એ પ્રભાવમાં આપણને ઘણી બધી શાંતિ મળે, ઘણી બધી સફળતા મળે. તો આજે હું વાત કરવા જઈ રહી છું કે રાહુ ગ્રહથી કોની સાથે ઋણાનુબંધ હોય અને કેની સાથે આપણે વારંવાર ઝઘડા, ટંટા, અણબનાવ, કંઈક ને કંઈક તકલીફો થતી હોય. કદાચ સંસ્કારી બહુ હોય, સ્વભાવ સારો હોય તો બોલતા ન હોય પણ મનથી કર્મ બાંધી લેતા હોય, મનથી સંબંધોમાં મજા ન આવતી, સતત આપણા જીવનમાં કોઈ વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ રહેતા હોય, ખટાશ રહેતી હોય અને ગુસ્સો આવતો હોય, બોલી ન શકતા હોય. તો આવું કારણ શું કામ થાય છે? તો રાહુ સંબંધી આપણે બીજા ગ્રહનું તો ઘણું બધું જાણ્યું, પણ રાહુ ગ્રહ સંબંધી કોના સંબંધો હોય અને એ સંબંધોમાં આપને લાભ કેમ મળે? વારસાગત લાભ, અને વારસાગત લાભય મળે અને વારસાગત બીમારીઓ આવે ને વારસાગત તકલીફો પણ થાય. આ બે છે, સારું નરસી બે સાઈડ છે. તો ઓપોઝિટ વસ્તુ હોય, નેગેટિવ વસ્તુ હોય, પોઝિટિવ વસ્તુ હોય, અને એ આપણા પૂર્વજન્મના કર્મ સાથે જોડાયેલું હોય છે. તો આ જન્મમાં તો આપણે જેટલું કરેલું હોય કે જેવી આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે સંબંધો કે કોઈ પણ સંજોગો હોય વસ્તુઓ માટે કે આર્થિક સ્થિતિ જેવી હોય એવી રીતના લેતા હોય. પણ દરેક માણસની ઈચ્છા તો હોય જ કે હું રાજ રચીલું મકાન લઉં, હું ધનવાન થઈ જાઉં, મને આવી રીતના બધાય લાભ મળે, હું પણ બધા લોકોની સાથે પૈસાવાળા હોય એ રીતના રહું. એવી માનસિક અંદરની આંતરિક ઈચ્છાઓ તો બધાને, કોને ન ગમે કે રાજ રચીલા મકાન હોય, ગાડી હોય, બંગલા હોય, પૈસા ખૂબ હોય અને પોતાને જે ઈચ્છા હોય એ પ્રમાણે કરી શકે, એવી તો સૌને ઈચ્છા હોય જ. પણ રાહુ ગ્રહ છે ને એક રહસ્યમય ગ્રહ છે. એનું રહસ્ય એવા હોય છે ને કે એ અચાનક બધું બદલાવી નાખે. એના રસ્તા એવા હોય કે એ ગમે ત્યારે ભટકાવી દે અને ગમે ત્યારે આપણને સામેલ કરી દે. જેવું તમે ઈચ્છો કે હવે મારે આ કામ કરવું જ નથી, મને આટલી વાર દગા મળ્યા છે ને, આટલી વાર મારે તકલીફો આવી છે ને, આટલી વાર આર્થિક નુકસાની ગઈ છે, આટલી વાર સંબંધો બગડ્યા છે ને, હવે તો આની સાથે મારે સંબંધો રાખવા નથી વગેરે. આ બધું આપણને અંદરથી એવી મક્કમતા આવી જાય. પણ રાહુનો પ્રભાવ એવો છે કે તમે જેવું નક્કી કરો ને કે મારે આ કામ નથી કરવું, તો થોડોક ટાઈમ થાય એટલે તમે અનુભવ કરી લેજો, અને અનુભવ હશે જ તમને કે તરત જ એ કરવાનું મન થાય ને. એ મન થાય એટલે તો કેવું મન થાય કે આકાશ ઉપર આપણે જાણે ઉડતા હોય એટલું મન થાય, અને એ ઈચ્છાઓ એવી હોય ને એ સંજોગો એવા કુદરતી બની જાય, આજુબાજુનું વાતાવરણ સર્જાઈ જાય, આપણે જે રીતના સંબંધો રાખવા હોય, જે રીતના આપણે કાર્યવાહી કરવી હોય એ રીતના બધો માહોલ ગોઠવાય છે કુદરતી. એટલે જેની કુંડળીમાં રાહુનો દોષ હોય તો એ કુંડળીમાં રાહુના પ્રભાવ શું હોય અને કેવી રીતના અચાનક બધા વાતમાં પરિવર્તન કરે. માણસ કંટાળી જાય કે ઘડીકમાં તો એટલું બધું સુખ આપી દે ને ઘડીકમાં એવો માણસને ઉપર ચડાવી દે અને ઘડીકમાં કડડ ભૂસ પેલી દિવાલોને મકાનો પડે ધરતીકંપમાં, એવી રીતના એવી પરિસ્થિતિ સર્જી દે કે ઉપરથી નીચે આવી જાય કે એક વખત. કારણ કે નીચે હોય, સામાન્ય સ્થિતિ હોય ને ત્યાં સુધી એને હેન્ડલ કરવી સારી, પણ જ્યારે આપણે આર્થિક સ્થિતિમાં કે બીજી કોઈ પણ રીતે આપણે આગળ વધી ગયા હોય ને ઉપર ચડી ગયા પછી એમાં હેન્ડલ કરવું ને એ બહુ જ લોખંડના ચણા ચાવ્યા જેવું છે. તો આ રાહુનું કામ કેવું છે કે રાહુ વિશે તો આપણે વિડીયો મૂકેલા જ છે મેં, કે પણ એ રાહુનો વિડીયો મૂક્યા છે એમાં શું છે કે અર્ધકાલ સર્પદોષ,
પછી પિતૃદોષ હોય, વાસ્તુદોષ હોય, રાહુના પર્સનલ શું હોય એ આને મળતું જ આવે છે. પણ આ સ્પેશિયલ રાહુના સંબંધો, રાહુની કાર્યવાહી અને રાહુથી કઈ કઈ વસ્તુઓ મળે અને ન મળે, આપણે રાહુના કારણે શું કરીએ. આ દુનિયામાં જેટલી વ્યક્તિઓ જે કાંઈ કાર્યવાહી કરે છે એમાંથી આ રાહુને લગતી કાર્યવાહી કઈ છે? તો રાહુને લગતી કાર્યવાહી હોય ને આકસ્મિક બને. આકસ્મિક એટલે કે અચાનક. આકસ્મિક એટલે એક્સિડન્ટલી નહીં, આમ એક્સિડન્ટલી શબ્દ વપરાય, પણ અચાનક જે વસ્તુ બને તો એ ગમે ત્યાંથી ભેટો થઈ જાય. આકસ્મિક એટલે કેવું કે એકબીજા ગમે ત્યાંથી ભટકાઈ જાય, પણ એ નુકસાનની વાત હોય. પણ આ રાહુના પ્રભાવમાં એવું બને કે અચાનક એક્સિડન્ટલી કોઈને કોઈ કારણ આકસ્મિક બની જાય કે જેમાં જે તમારે નથી કરવું એ વસ્તુ, એ વ્યક્તિ, એ કાર્યવાહી, એ બિઝનેસ, એ નોકરી એ સામેથી આવવા માંડે ને એમ થાય કે હવે બસ આપણે આ જ બરાબર છે. ત્યારે માઇન્ડને એવું સેટ થઈ જાય, આપણું ન કરવું હોય તો એની મેળે સેટ થઈ જાય કે હાલો કાંઈ વાંધો નહીં, એ જ મારે કરવું છે. એટલે રાહુના કામ છે ને એ અચાનક તમને કોઈ પણ વસ્તુ આપે છે, કોઈ પણ વ્યક્તિના સંબંધો આપે છે અને કોઈ પણ કાર્યવાહી જીવનની, કોઈ પણ બિઝનેસ, નોકરી, કોઈ પણ વસ્તુ હોય આપણે ન કરવું હોય એ કરાવી દે છે. અને ત્યારે વિચાર, અને ઘણીવાર એવી બને કે સારું પણ થઈ જાય, એવું નથી કે ખરાબ જ થાય. રાહુ બેય વસ્તુ આપે છે, સારું આપે છે ને ખરાબ આપે છે, બેય આપે છે. તો એ આપણા કર્મ પ્રમાણે. પણ રાહુનો પ્રભાવ જે અચાનક બદલવાનો છે ને એમાં શું આપણે કરવું? કાં તો આખી જિંદગી આવું ચાલ્યા કરે. તો એ અચાનક બદલવાના જે કાર્યવાહી છે કે સંબંધો છે તેમાં શું કરવું જોઈએ, આપણે એ સમજવાનું છે. બાકી તો રાહુ વિશે તમે શાસ્ત્રોક્ત જાણશો તો તમને ખબર પડશે કે રાહુની આ કાર્યવાહી છે, એનો આવો કલર છે, એનું આ દાન છે, કે એની આ ધાતુ છે, કે એના સંબંધો આ પ્રકારના હોય, એવું તો સામાન્ય બધું જાણવા મળશે. પણ એ રાહુના પ્રભાવમાં એ સમયે ચડતી થાય તો શું કરવું ને પડતી થાય તો શું કરવું, એ ઉપાય તો ખરા, પણ આપણે મેન્ટલી કેમ એમાં પ્રિપેર રહેવું, માનસિક રીતે કેમ તૈયારી રાખવી કે ભાઈ અત્યારે તો અચાનક આપણે ઉપર ચડી ગયા પણ પછી ક્યારે નીચે ઉતરશું એનું કાંઈ નક્કી નથી. માણસને સુખ તો ગમે છે પણ દુઃખમાં એવા પ્રોબ્લેમ આવે છે કે તકલીફમાં મુકાય, પણ સુખમાં એ પ્રોબ્લેમ જ હોય. સુખમાં માણસ ભાન ભૂલી જાય છે કે પોતાને કેટલું બેલેન્સ રાખવું, અને કાં હમ આવી જાય, એવું અભિમાન આવી જાય કે અમારા જેવું તો કોઈ નહીં. ક્યાંક ભેગા થાય અથવા એની વાતચીત હોય તો પેલી જે મધ્યમ સ્થિતિ હોય અને પછી જે એને કોઈ પદવી મળી જાય, ક્યાંક એની દુનિયામાં નામ થઈ જાય અને ક્યાંક એવા પૈસાવાળા બહુ થઈ જાય, ગાડીઓ, બંગલા, આ તે બધું થઈ જાય, ત્યારે એને એવું અભિમાન આવી જાય ને કે એ બીજાને ખ્યાલ આવી જ જાય કે આને અભિમાન આવી ગયું છે, એનું વર્તન આખું બદલાઈ જાય. તો રાહુનું જ્યારે ચડતી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ કે આ મેઇન વસ્તુ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે સરળતાથી જ આપણે રહેવું જોઈએ. પૈસો તો આજ છે ને કાલ નથી, પરિવાર આજ છે ને કાલ નથી. આજે પરિવારનો સાથ છે, કાલે તમારું પુણ્ય ઘટશે ત્યારે તમને એનોય સાથ નહીં મળે. ત્યારે એમ થશે કે આ બધાય મારી પડખે હતા ને જો આજે પૈસો છે કે નથી, પણ તોય પૈસો હોય તો એ દૂર થઈ જાય. એ રાહુનું કામ જ એ છે કે તમને એવા ચારેય બાજુથી ભીસી દે, પહેલાં ચડાવે એટલે એકદમ આનંદમાં આવી જાય અને પછી ચારેય બાજુથી એવી તકલીફ આપે કે પૈસો હોવા છતાંય શાંતિ ન રહે, બધાની સાથે સંબંધો બગડી જાય. ઘણીવાર તો કાંઈ ઝઘડા ટંટા ન થાય, કાંઈ જ વિચારવાનું ન હોય, પણ એ વ્યક્તિ એટલી બધી મૂંઝાઈ જાય ને એટલી બધી એકલવાઈ બની જાય અને એને મનથી એમ થઈ જાય કે મને કોઈ સાથ નથી આપતું, મને કોઈ ગણતું નથી, જ્યાં જાય એને કોઈ બોલાવે નહીં, પહેલાં આવો ને બેસો ને આમ માન સન્માન ને કેટલું કરતા હોય ને હાથ મિલાવે ના, આમ ગમે એટલી ગળદી હોય ને ગમે એટલું માણસનો માહોલ હોય તો એમાંથી ભાઈનું કે બહેનનું કે વ્યક્તિનું નામ લઈને બોલાવે ત્યારે બહુ જ સારું લાગે. એ તો માણસનો સ્વભાવ છે ને સારું લાગવું જ જોઈએ, પણ સારું લાગે એનો વાંધો નથી, સારું તો લાગવું જ જોઈએ, આનંદ તો કરવો જ જોઈએ ને, નહીં તો આપણી ઉર્જા નેગેટિવ બન્યા જ કરે. આ જ સમજવાની વાત છે કે નેગેટિવ ઉર્જા કોઈ પણ પરિસ્થિતિ હોય ને તો થોડીક વાર થઈ જાય વાંધો નહીં, પણ વારંવાર અને આખો દિવસ રાત આપણે વર્ષો સુધી, મહિના સુધી, દિવસો સુધી, કલાકો સુધી એની વિચારમાં નેગેટિવ રહ્યા કરીએ. ગમે એટલું સુખ હોય તો ભલે, ન હોય તો ભલે. ન સુખ હોય ત્યારે તો માણસને વિચાર આવે, પણ એમાંથી બહાર નીકળવું છે. અને જ્યારે સુખ હોય ત્યારે પણ એમાં બેલેન્સ રાખવું છે. આ દરેક ગ્રહમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક સંબંધોમાં જો બેલેન્સ રાખવામાં આવે ને તો વાંધો ક્યાંય નથી આવતો.
પુણ્ય પાપ પ્રમાણે ઉપર નીચે પરિસ્થિતિ તો આવ્યા જ કરે. પછી શરીરની હોય, મનની હોય, તનની, ધનની, જે કાંઈ કયો, જેટલી આપણે કુટુંબ પરિવારની, એમાં સંબંધો કોઈ દિવસ તમે સમજી લેજો કે કોઈ પણના સંબંધો હોય, કોઈ પણની વસ્તુ હોય કે કોઈ પણ પૈસો હોય કે એ કોક જ એવું પુણ્યશાળી હોય કે બધું સારું રહે. અને સારું કેમ રહે એમાં પણ એક સ્વભાવ કામ કરે છે, એટલું સમજી લેજો કે બધાને સારું નથી રહેતું. એ પરિસ્થિતિ તો બધાને આવતી જ હોય, પણ એમાં શું બનતું હોય કે અમુક માણસ એવા ઠરેલા હોય કુટુંબમાં, મા બાપ કે કોઈ વડીલો એના કુટુંબના હોય કે પહેલેથી એ બાળક છે ને ઠરીને જ કામ કરતું હોય, સમજણથી જ કામ કરતું હોય, એટલે એ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં સારી રીતે જીવન જીવી જાય. પૈસો હોય તો ભલે, ન હોય તો ભલે. પૈસો હોય તો એટલી એની નમ્રતા અને સરળતા હોય, ક્યાંય અભિમાન ન કરે, બધાને પહેલાં આગળ કરે, પોતે પાછળ રહે કે આવો બધા આમ કરો તેમ કરો, પોતે વ્યવસ્થાપક તરીકે પણ કામ આપે. ગમે તેવું કામ હોય તો પોતે એવું ન વિચારે કે આવું નબળું કામ કાંઈ મારે થોડું કરવાનું હોય. પણ ઘણા લોકોને કેવું અહમ હોય કે હવે પૈસો આવી ગયો, અમુક સ્ટેટસ આવી ગયું એટલે કોઈ વ્યવસ્થામાં આપણે ઊભું ન રહેવાય, બધાને કંઈ ફોન ન કર્યા કરાય, આમ ન કરાય તેમ ન કરાય. એવા વિચારમાં માણસ છે ને અભિમાનમાં આવી જાય. અને પછી આવે શરમ. પછી જ્યારે કોઈને બોલાવવા હોય કે કાંઈ પણ કરવું હોય અને માન સન્માન આપવું હોય તો આમ બસ એટીટ્યૂડ એવી ટાઈપનો થઈ જાય, માનસિક રીતે એવી તૈયારી થઈ જાય. ઘણીવાર છે ને આપણું મગજ ભરાઈ જતું હોય. શેનાથી? કે આવી બધી વાતથી. પછી એમાંથી બહાર નીકળવું ને એ બહુ મુશ્કેલ હોય. ઘણીવાર નીકળવું હોય તો આપણે નીકળી ન શકીએ. કોઈ પણ વ્યક્તિ હોય એ સરળ, અંદરથી સરળ હોય, પણ એને એટલા બધા માન સન્માન આપી દીધા હોય ને એ વ્યક્તિને કંઈક કદાચ સામાન્ય કામ કરવું હોય કે સામાન્ય વ્યક્તિ સાથે વાત કરવી હોય ને તો એ પછી ન કરી શકે. કારણ કે એને મનથી એમ થઈ જાય કે હું તો મોટો માણસ છું, હું તો પૈસાવાળો છું, મારે આમ ન કરાય, મારું આમાં વેલ્યુ શું, આવા વિચાર આવવા માંડે. પણ ગ્રહો તમારા ક્યારે સારા રહે કે આ વાતને તમે ગાંઠ બાંધી દેજો કે ગ્રહો તમારા સારા રાખવા હોય અથવા તો તમારી આગળ પુણ્યનો બંધ એવો જોરદાર હોય, પૂર્વજન્મની પુણ્ય કરેલું હોય અને ગમે તે હાઈટ ઉપર તમે હોય, એટલે કે કોઈ પણ પદવી ઉપર, કોઈ પણ સારી સ્થિતિ ઉપર અને લોકોમાં માન સન્માન બધું હોય, પણ તમારી પરમાર્થની ભાવના ક્યારેય ઓછી થવી ન જોઈએ. 1 રૂપિયો હોય તેમાંથી 1 પૈસો આપો, 100 રૂપિયા હોય તો તમે 1 રૂપિયો આપો, પણ જેટલું તમે દાન કરશો ને એ દાનથી પૈસો વધશે, કોઈ દી ઘટતો નથી. પણ એ આપણી ઉદારતા હોવી જોઈએ, એ ઉર્જાનું લેવલ એવું હોવું જોઈએ કે જેના કારણે પૈસો તમે દાન કરો છો ને એ અનેક ગણું થઈ અને આપણને એનું રિઝલ્ટ મળે છે. ક્યારેક વહેલું મોડું મળે, ક્યારેક બીજા જન્મમાંય મળે, ક્યારેક એવું બની શકે. પણ જ્યારે આપણે દાન દઈએ કે કાંઈ પણ વાપરીએ, કોઈની સેવા કરીએ, પૈસાની ખાલી વાત નથી, સેવાનું પણ દાન છે, વસ્ત્રોનું પણ દાન છે, અમુક વસ્તુનું પણ દાન છે. અને ઘણા લોકો પૈસાવાળા હોય તો નથી બધાને અનાજ આપે છે, વસ્ત્ર આપે છે, ધાબળાઓ આપે છે, કોક તો ગાડીઓ પણ આપે છે, વાહનો પણ આપે છે, મશીનો પણ આપે છે કે સિલાઈ મશીન આપો તો એનાથી લોકોનું કામ ચાલે. કોક એવી વ્યક્તિ હોય તો એવી રેકડી કે કંઈક ગલા કરી દે પાનના કે એવી રીતના, તો એનું જીવન એમાંથી ચાલે. હું તો એમ જ કહું છું કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય ને એને તમે પૈસા આપો, એની હું અંતરાય નથી પાડતી, એની જરૂરિયાત પૂરી કરો, કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ એને કામ ધંધો એવો આપો. પૈસા આપી દેવો તો આ મહિનો પૂરો થયો ને પાછા એ નહીં. અને અમુકને તો એવી ટેવ પડી જાય ને, મને તો એના પ્રત્યે બહુ જ ઓલું છે કે નફરત નથી, પણ એ ખોટી આદત છે કે માણસ દેવાવાળો એને દઈ દે છે એમ કે આપણે દેવું છે ને કોણ માથાકૂટ કરે. પણ તમે ભેગા થઈને 5 જણા 10 જણા અથવા તો વ્યક્તિગત આપણી કાંઈ શક્તિ હોય તો તમે ભેગા થઈ અને એને એક એવું નાનકડી એવી પણ રેકડી આપી દો કે એમાં એ કંઈક કામ કરે, એવો ધંધો નાનકડો આપી દો કે હાલ હું તને આટલી વસ્તુ આપું, ન વેચાય તો હું પાછી લઈ લઈશ, ન વેચાય તો એની વ્યવસ્થા હું કરી દઈશ, પણ તું હિંમત કર કે આ કામ કર. તને એ એમ કે મને આ ન ફાવે, ઓલું ન ફાવે, તો એને જે ફાવે એની કોશિશ કરો. તમારે દાન દેવું છે તો ચોક્કસ દો, એની ના નથી. દાન તો હુંય દઉં છું, કાંઈ એવું નથી, તમે જાણો જ છો બધાય. તો દાન દેવામાં વાંધો નથી, પણ અમુક લોકો ગરીબની સ્થિતિ શું કામ રહે છે કે એની ગરીબાઈ છે ને ક્યારેય મળતી જ નથી. કર્મ તો હોય છે, ગ્રહોની પરિસ્થિતિ હોય છે, પણ એમાંથી આપણે બહાર નીકળવું પડે. કોઈ પણ પરિસ્થિતિ હોય ને એને એમાં ને એમાં ન રહેવાનું હોય, સારી હોય કે ખરાબ હોય. સારી હોય તો એનો ઉપયોગ સારો કરવાનો હોય, ખરાબ પરિસ્થિતિ હોય તો એમાંથી થોડુંક પણ આપણે કેમ આપણી યથાશક્તિ આપણે કેમ બહાર નીકળવું. પછી માગ કરીને પણ જીવન પૂરું કરીએ તો વિચાર તો કંઈ સારા રહેવાના નથી. કોઈનું દાન લીધા જ કરીએ અને પરિસ્થિતિ આપણે બદલાવી જ નહીં.
ઘણા લોકો એવા આળસુ થઈ જાય છે, પુરુષો હોય તો હું નાની ઉંમર હોય, આ તો અમે દીક્ષા જીવનમાં બહુ જોયું છે કે નાની ઉંમર હોય, પુરુષો હોય, ઘરમાં કમાવાવાળા હોય, એવી ભણેલા છોકરા હોય, પણ એ માયગા જ કરે. અમુકમાં પ્રસંગોપાત જ્યારે ઉપાશ્રયમાં કે ધર્મસ્થાનકોમાં આવા બધામાં થતું જ હોય કે એ સમય આવીને બેસી જાય ને એવા રોદડા રોવે ને એવી એક્શન કરે ને. પણ હું એમ કહું કે તમે દાન લઈ જાઓ એની ના નથી, એમાં અંતરાય નથી પાડતા, પણ તમે તમારું કંઈક જીવન બનાવો. તમારા બાળકોને તમે આ પૈસાથી હાલો વિદ્યાદાન તમને દેવડાવે, તમારા બાળકને તમે કંઈક એજ્યુકેશન એવું આપો, એવી કંઈક ડિગ્રી અપાવો કે તમે તમારું જીવન જે વ્યતીત કર્યું એ જીવન વ્યતીત હવે તમારા બાળકો ન કરે. અને દાન લીધેલું તો ઋણ છે, કોઈ પણ જન્મનું ઋણ હોય તો એ આપણે ચૂકવવા આવવું જ પડે પાછું, અને ઋણ ચૂકવવું જ પડે. અને એ ઋણ મુક્તિ ન થાય ત્યાં સુધી આપણી કોઈ સાધના આગળ ન વધે, કોઈ આપણા સારા કામ હોય તો એ આગળ ન વધે. તો એના માટે આ બધું કરવું જ જોઈએ. તો દાન આપીએ એમાં પણ વિવેક હોવો જોઈએ, પણ એવું નહીં કે હું આ પૈસા દઉં નહીં તો દારૂ પીવે ને એ તો આમ કરશે ને તેમ કરશે, પછી એના પર છોડી દેવાનું. આપણે મહેનત કરવાની. બધી વાતમાં શું છે કે એનું જીવન સારું બને એના માટે મહેનત કરાય, પણ પછી આપણે હાવ દાન જ અટકાવી દઈને જે દેતા હોય એને કહી દઈએ કે તમારે આને દાન ન દેવું, આ તો આમ છે ને તેમ છે, એ આપણે બોલવાની જરૂર નથી, એ અંતરાય પડે. પણ એટલું એક વ્યવસ્થિત આપણે વિચારો હોવા જોઈએ કે એ વ્યક્તિને બને તો આપણે એવી કોશિશ કરવી જોઈએ કે એને કાંઈક જીવન બને અને આર્થિક એને ક્યારેય માગવું જ ન પડે. પોતાનું જીવન, પોતાનો ખર્ચો હોય 10,000, 15,000, 20,000 તો એમાંથી પૂરું થઈ જાય. પણ ઘણા લોકો એવા આળસોડા થઈ જાય ને કે ક્યાંક પ્રસંગોપાત કાંઈક હોય અથવા તો કુટુંબના કોઈ દેતા હોય, સમાજમાં કોઈક દેતા હોય, ત્યાંથી અનાજ લઈ આવશે, ત્યાંથી પૈસા માગી આવશે, ત્યાંથી બાળકોના ચોપડા લઈ આવશે અને બસ આમ જ આટા માર્યા કરશે. તો ભલે ગ્રહો એના કામ કરતા હોય, એનું કર્મય કામ કરતું હોય, એના લેણદેણના સંબંધો હોય તો જ ત્યાં માગવા જાય, નહીં તો કોઈને માગવું તો નથી ગમતું. પણ એક આદત પડી જાય છે, માગવું કોઈને નથી ગમતું. નાના માણસો હોય કે મોટા માણસો હોય, બધાને 100 માન વાલું હોય છે. પણ ઘણીવાર કેવું થાય, આપણને આદત પડી જાય, પછી આળસ આવી જાય, કમાવા નથી જવું અને આવી રીતના માગીને બસ જીવન પૂરું કરી લેવું. અને એની ઘરે તમે જુઓ ને તો મધ્યમ વર્ગના માણસ પાસે ન હોય ને એટલું એના ઘરમાં ટીવી હોય ને, ફ્રીજ હોય ને, કેવી વસ્તુ હોય. તો વસ્તુઓ હોય એનો આનંદ છે, એનો વાંધો નથી, પણ માગીને શું કામ કરવાનું? પોતાની યથાશક્તિ કોઈ પણ માણસ એવો હોય તો ભલે બહાર એનો ધંધો ન હાલતો હોય, ઘરમાં એવી કંઈક વસ્તુ લઈ આવો કે તમે કરો. ઘણાય નથી પેકેટ વાળે છે, ઘણા એવા કવર બનાવે છે, ખાલી ગમ લગાવીને એ કવરનું માપ તૈયાર જ હોય તો એવા કામ કરે છે. ઘણાય વાયટું બનાવે છે, ઘણાય અગરબત્તી બનાવે છે, તો એ સાચો ધંધો કહેવાય. ભલે પરિસ્થિતિ માણસને કર્મને કારણે હોય, એમાં ના નથી. પરિસ્થિતિ માનસિક પણ ખરાબ થાય, આર્થિક પણ ખરાબ થાય અને તબિયતનું કારણ પણ બને. હું તમને આજે આ વાત કરું છું, ગ્રહને લગતી જ વાત છે, બીજી આડાવડી કોઈ વાત નથી અને વિશ્લેષણ નથી થતું, કારણ કે એ મારું પાક્કું વાત છે કે કોઈ પણ વિષય લઉં ને એ વિષય પ્રત્યેની જ વાત હોય. પણ આ વાત છે આ વિષય સાથે જોડાયેલી છે. રાહુ ગ્રહ કે કોઈ પણ ગ્રહ સાથે જોડાયેલી છે કે કોઈ પણ ગ્રહની અચાનક પરિસ્થિતિ કંઈ પણ આવે, ઉપર ચડી જાઓ તમે આર્થિક રીતે કે કોઈ પણ રીતે, તોય પણ તમે બેલેન્સ રાખો. અને નીચે ઉતરી જાઓ અને તકલીફ આવી જાય તો પણ બેલેન્સ રાખો, મગજનું બેલેન્સ રાખવું પડે, સ્વભાવનું બેલેન્સ રાખવું પડે. અને કોઈ પણ આપણે કામ કરતા હોય તો બધી રીતે આપણું બેલેન્સ હોય ને તો જ આપણી તબિયત સારી રહે, એ સંજોગો સારા બને. કારણ કે રાહુ ને કેતુ તો એ કામ ક્યારે કરી જાય છે કે આપણે આવા સ્વભાવ રાખીએ ત્યારે. ઘણાયના સ્વભાવ એવા હોય ને એટલી જીદ હોય ને કંઈ કરવું ન હોય અને બીજું પૂછપૂછ કર્યા કરે, હવે આમાં કેમ કરવું, ઉપાય એટલા કરશે પણ એનો રસ્તો જ ન હોય છે. કારણ કે એને ન તો ઘરમાંથી બહાર નીકળવું હોય કે ન બીજું કાંઈ કામ કરવું હોય, પછી ક્યાંથી થાય? ઉપાય છે એ તો દવા છે, પણ એની પરેજી શું છે કે તમારે બહાર નીકળીને કામ કરવાનું છે, ઘરમાં બેસીને કામ કરવાનું છે, તો ઘરમાં બેસીને તમે કરો. ઘણા ઉંમરવાળા હોય, અપંગ હોય, કાંઈ પણ તકલીફો હોય તો એ બહાર ન જઈ શકે તો કાંઈ વાંધો નહીં, તો ઘરમાં બેસીને તમે એવું કામ લઈ આવો કે જેથી કરીને જે આર્થિક સ્થિતિ ખરાબ હોય તો આર્થિક સ્થિતિને સુધારો, માનસિક સ્થિતિ ખરાબ હોય તો એ ઉપાયથી તમે એ સુધારો. માનસિક સ્થિતિ ઉપર કોઈ પણ ઉપાય કરો તો એ પરિસ્થિતિ બદલાય, પણ આપણે સ્વભાવને બદલવો જ ન હોય, અહમ હોય એને દૂર જ ન કરવો હોય. એક તો પૈસા ન હોય, આપણું શરીર સાથ ન આપતું હોય અને બધી રીતે આપણે નબળા હોય ને પાછા મગજ તો કેવા હોય કે એ તો દારૂ પીવાનું એટલે પીવાનું જ, આ વ્યસન કરવાનું એટલે કરવાનું.
ભલે ને 50 રૂપિયા ઘરમાં વાપરવા ન હોય, પણ 500 રૂપિયાનો દારૂ તો પીવો જ છે. એ વ્યસન થઈ ગયું હોય, બરાબર છે, પણ થોડોક ફેરફાર કરવો જોઈએ, પરેજી રાખવી જોઈએ કે ના આ વસ્તુ છે તો તમે પરેજી રાખો તો એનાથી શું થાય કે તમારા જીવનમાં ફેરફાર આવે. નહીં તો ગમે એટલા તમે ઉપાય કર્યા કરો ને, કોઈ દિવસ એ નસીબમાં પુણ્યનો યોગ થઈ જાય તો થોડોક ફેરફાર આવી જાય, પણ મગજ છે ને, વિચારધારા છે ને માણસની, એ જ માણસને દુઃખી કરે છે. બધે ગ્રહ નથી હોતા, ગ્રહનું તો આપણે બહાનું કાઢીએ, બધે પછી એવું નથી હોતું. ઘણીવાર એમ થાય કે કુટુંબના કોઈ સાથ નથી દેતા, પેલું આમ કરે છે, ભાઈ બહેનો આમ કરે છે, મા બાપ આમ કરે છે, સંતાન આમ કરે છે, પત્ની આમ કરે છે, એટલે બધાને બસ દોષ જ જોયા કરે, પણ પોતાને શું કરવું છે? કારણ કે 4-5 જગ્યાએ નાસીપાસ થયા હોય એટલે એમ થાય કોને આમ કર્યું ને એટલે આમ થયું. પણ તમારામાં એવી ટેલેન્ટ કેમ ન હોય? દરેક વખતે ગ્રહનો પ્રભાવ, અરે ગ્રહનો પ્રભાવ ગમે એવો હોય તો હવે કર્મ બંધાઈ ગયા તો હું કાંઈ એમ હોતું જ રહેવાનું? કર્મ તો તમારા બંધાઈ ગયા, પણ એ કર્મ બંધાઈ ગયા એને સુલઝાવા કેવી રીતના? કે આખી જિંદગી થોડી એમ કઢાય. પણ ઘણા લોકો આવા હોય છે કે એમાંથી એને રસ્તો જ નથી કાઢવો, બસ ઉપાય તો એટલા કરશે ને, ધર્મના કામ ઘરમાં રહીને એટલી પૂજાપાઠ કરશે, મંદિરે કંઈ તો મંદિરે જઈને કરે, પણ એ તો તમારી દવા દર્દની થઈ કે ગ્રહની જે તકલીફ છે એની દવા છે. ઉપાય છે એ શું છે? દવા છે. પણ એની સાથે ડાયાબિટીસની દવા લ્યો અને ગળ્યું ખાતા જ કરો તો શું થાય? કોઈ એલર્જી હોય શરદી તાવની અને દવા લીધા કરીને પછી આપણે એસીમાં જ બેઠા રહીએ, પંખા માથે ફરતા હોય, ઠંડુ ગમે એમ ખાતા હોય, જે નથી હતું એ ખાતા હોય, તો એ દવા અસર કેવી રીતના કરે અને શરીરને કેટલી નુકસાની કરે? તો આ જ વસ્તુ આપણા જીવન વિશે સમજી લ્યો તમે, કે કોઈ પણ તમે ઉપાય કે કોઈ પણ જ્યોતિષ આગળ કે કોઈ વડીલો આગળ, કોઈ ગુરુ આગળ તમે બતાવો કે કાંઈ પણ કરો કે તમારી વાત કરો, તો એના ઉપાય છે ને સમજો, તમે પ્રેક્ટિકલ બનો. નહીંતર આ જિંદગીમાં કોઈ દિવસ તમને, કારણ કે મોટા મોટા માણસો છે ને એ લોકો ખૂબ પ્રવૃત્તિ કરે છે, ગમે એટલી ઉંમર હોય ને તો કેટલી મહેનત કરે છે, પણ બેઠા રહી તો શું થાય? કાંઈ ન થાય. જે યોગ છે એને વિચારને તમે સુલઝાવી દો. તો રાહુ છે એ શું કામ કરે છે? આ હું તમને વાત એટલે કરું છું કે તમારા ગ્રહોની કોઈ પણ પરિસ્થિતિ હોય અને અચાનક કાંઈક જીવનમાં ફેરફાર આવતો હોય, પેલું તો હું તમને સુખની જ વાત કરું કે તમારા જીવનમાં સુખ ખૂબ મળી ગયું, હાલો કે દીકરો, પરિસ્થિતિ મા બાપની ખરાબ હતી પણ દીકરો ભણ્યો, ગમે તેમ કરીને મા બાપે ભણાવ્યો, અથવા તો છોકરાએ પોતાની ટેલેન્ટ દ્વારા પોતાના જીવનમાં ફેરફાર આવ્યો અને પોતે ખૂબ આગળ નીકળી ગયો, પદવી પણ સારી મળી ગઈ અને મોટી કંપનીમાં અથવા તો પોતે કંપની બનાવી લીધી અને એની નીચે કેટલા માણસો કામ કરવા માંડ્યા. આવું બને છે, ઘણી વખત એવું બની જાય, ટર્નિંગ પોઈન્ટ આવે. પણ એમાં ક્યારેય અભિમાન ન આવવું જોઈએ, કારણ કે પરિસ્થિતિ ગમે ત્યારે પાપ કર્મનો ઉદય ક્યારે આવશે ને, ઉપરથી નીચે ક્યારે પડી જાય એની પહેલી તૈયારી રાખવી જોઈએ. નેગેટિવ નથી બનવાનું, પણ દરેક સમયે, સારા સમયમાં તો ખાસ આ તમે એલર્ટ રહ્યો કે એ તમને ઉપરથી નીચે ક્યારે પછાડી દે ને ખબર નહીં પડે અચાનક, અને પૈસા તો ક્યાં વયા જશે, બેંકમાંથી ફ્રોડ થઈ જશે, કોકને જરૂર હશે ને આપણે દીધા હશે તો એ પૈસા આપણી આગળ આવશે જ નહીં. આવું ઘણું બધું જીવનમાં બનશે કે એક સાથે તમારે પૈસા જ નહીં હોય, તમે મૂંઝાતા હશો, તમારી આગળ ગમે એટલા પૈસા હોય પણ એવી પેક થઈ ગયા હોય ને કે એમાંથી તમે વાપરી ન શકો, તમારા હાથમાં એ પૈસા ન આવે, ત્યારે તમારી આર્થિક સ્થિતિ કેવી થાય વિચારો તમે. તો દરેક પરિસ્થિતિમાં પેલું તો અભિમાન ન કરો. અભિમાન કરીએ તો કહેવાય છે ને કે રાજા રાવણની વાત, એ તો પણ એ સમયની વાત છે. પણ અત્યારે આ સમયમાં તમે જોજો, ઘણીવાર વિચારી જોજો કે કોઈને ખબર નથી કે તમે અભિમાની છો અને તમારા એટીટ્યૂડ કંઈક અલગ ટાઈપનું છે, તમે એવા સરળ ઉપરથી દેખાતા હોય પણ અંદરથી તમારો અહમ છે ને એટલો ઘવાતો હોય ને, આમ એમ કહેતા હોય કે ના 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 કાંઈ વાંધો નહીં, બેઠા છીએ, આમ છે તેમ છે, આગળ નથી આવું, બીજા બધાને આગળ બોલાવો, કુટુંબના કામ હોય તો કે ના બધાને આગળ કરો, પણ અંદરથી એનો અહમ છે ને એમ થતું હોય કે મને આગળ કરે તો સારું, મેં આટલું દાન કર્યું તો મારું નામ તો આવવું જ જોઈએ, અને એ રાહ જોતા હોય કોક મને કહે ને તો મજા આવે. આવો અહમ છુપાયેલો 99% હોય છે અને એને સમજવાની બહુ અઘરા હોય, અનુભવી હોય એ સમજી શકે. અને કુટુંબના કામ હોય કે સમાજના કામ હોય તો બધાને આગળ લઈને ચાલવું જોઈએ, કારણ કે દરેક વખતે આજે આ 5 વ્યક્તિઓ સેવા કરનારા છે કે દાન દેનારા છે, કાલે બીજી 5 વ્યક્તિને જેને નથી, પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, એના ભાવ છે પણ અત્યારે એની પાસે પૈસો નથી,
સેવા માટે ટાઈમ નથી, કારણ કે એનું શિડ્યુલ એવું ટાઈટ છે કે જો એ પોતે નોકરી ન કરે કે ટાઈમ ન આપે તો એના પૈસા મહિને ઘટે, એના ભાવ છે. તો ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે એને આવું છે તો એની પાસે વાહન નથી, કોઈ પણ જગ્યાએ આવું છે તો એની પાસે વાહન નથી, અમુક જગ્યા અમુક ટાઈમે કોઈ વાહન મળતા ન હોય, પાછા આવી જાય તો જવાની તકલીફ હોય, આવું ઘણું બધું બનતું હોય. એટલે ઘણા લોકો સાચા હોય છે, પણ એમાંથી એને ભેદ પાડીને આપણે જાણવું ને, એ કોણ જાણી શકે? અનુભવ હોય, ઉદારતા હોય, કે પોતાના પૈસાથી પણ એકવાર કોઈકને આગળ કરવા માગતા હોય કે ના બધાને લાભ મળવો છે, એવી સરળતા હોવી છે. અંદરમાંથી આપણી પાસે અહમની વૃત્તિ ક્યાંય પોસાવી ન છે. હા, એક વસ્તુ છે, હું માનું છું કે દરેકને તમારું માન સન્માન તો હોવું જોઈએ, કે તમને કાંકરાને જેમ કાઢી નાખે તો એ વાત કંઈ નમાલા થવાની જરૂર નથી. એ તો હું તમને સમજાવીશ, એ તો હું શીખડાવીશ કે નમાલા ક્યાંય થવાની જરૂર નથી અને દબાઈને રહેવાની જરૂર નથી. દબાઈ જશો ને તો આ સીધા માણસોને ક્યાંય કામ નથી. સીધા માણસો જ બિચારા હેરાન થાય છે. બહુ સંસ્કારી હોય ને એના લગ્ન છોકરાના નથી થતા, એને ક્યાંય ધંધા નથી મળતા, ભણેલા હોય તેને નોકરીઓ નથી મળતી. શું કરે છોકરાઓ અને મા બાપ શું કરે? એટલે દબાઈને ને બહુ સીધું થવામાં તો ક્યાંય આ કાળમાં મજા જ નથી, પણ કોઈની યાર ઝઘડા કરવાની મજા નથી, પણ અહમ રાખવાની જરૂર નથી. જો આપને પૈસો થઈ જાય તો બતાવી દે, કે મનમાં તો એમ થતું હોય કે આજે હું ગરીબ છું, પણ જો પૈસો થાય ને તો એને બતાવી દો. બતાવી દેવાની વાત મગજમાં ન રખાય. કામ એ કરાય કે આપને પૈસો થાય તો એવી ભાવના કરાય કે જો મને પૈસો થશે ને તો મને જે પરિસ્થિતિ આવી છે ને એવી પરિસ્થિતિ એ ભગવાન કોઈને ન આવે, એવું કોઈને સહન ન કરવું પડે. ઘણીવાર ખાવાને હા પડી જાય એક ટાઈમના, તો એવી પરિસ્થિતિ કોઈને ન આવે ને તમે એવી પ્રાર્થના કરો, એવો પરમાર્થની ભાવના કરો. તમે જ્યારે પ્રાર્થના કરતા હોય ને ત્યારે એવો પરમાર્થનો ભાવ કરો કે ના મને પૈસો થશે, અથવા તો મારે શરીરથી મને બળ મળશે, મારી પાસે કાંઈ વાહન હશે તો હું કેટલાયને ધર્મસ્થાનકમાં લઈ જવાનું કામ કરીશ, હું 1 કલાક એના માટે કાઢીશ. કોઈ દેવસ્થાનના કામ હશે તો મારી ગાડીમાં હું લઈ જઈશ, અથવા તો મારી આગળ પૈસા હશે તો હું બસ કરીને લઈ જઈશ, હું ટેમ્પો કરીને લઈ જઈશ, હું મિની બસ કરીને લઈ જઈશ. આવી પ્રાર્થના ને ભાવના કરો. ખાલી આપણે સુખી થઈ જાય ને બધાને બતાવી દેવું એવું મગજમાં ક્યારેય વિચારવું નહીં. ગમે એવી પરિસ્થિતિ હોય, પૈસા ન હોય અથવા તો ભાઈઓને કંઈ માથાકૂટ થતી હોય તો જેને જેમ કરવું એમ કરે, એ એના વિચાર છે. પણ તમે સારા વિચાર કરશો ને તો ત્યાં તમારો પુણ્યનો બંધ ચાલુ થઈ જશે. જેમ આપણે એક ડગલું ચાલી, તો એક ડગલું ચાલી એટલે શું થશે કે એ આપણો રસ્તો ત્યાંથી શરૂઆત થઈ ગઈ, કે આપણે જે સ્થાને જવું છે ને ત્યાંથી એટલો રસ્તો આપણો કપાઈ ગયો. 5 ડગલા ચાલ્યા તો 5 ડગલા જેટલો આપણો રસ્તો કપાઈ ગયો. એમ તમે મનમાં એવો વિચાર કરો, સારા વિચાર કરશો તો શું થશે કે એના કારણે તમારા જે ભાવ છે ને એનાથી પુણ્ય બંધાશે. અને આજે નહીં તો કાલે તમને એ બળ મળશે. એ પુણ્ય છે ને એ મોટો પૈસો છે. કદાચ પૈસો ઓછો થશે પણ પુણ્ય એવું તમે જોરદાર બાંધેલું હશે ને તો આખો જન્મ તમારો ક્યાંય સરસ વયો જશે અને બીજા જન્મમાં કામ લાગશે. મારા તો આ અનુભવ છે કે મેં આગલા જન્મમાં કરેલું છે, એ દેવશક્તિ છે, એ પૂર્વજન્મની જ વ્યક્તિ છે, રિલેટિવ્સ, અને એનું મેં સારું કરેલું એટલે એ દેવ લોકમાં અત્યારે એનો જન્મ છે ને એ મને સહાયતા કરે છે. તો કેવું કામ લાગ્યું? દીક્ષા છોડીને આમાં આવી અને બધું કરવું, પણ આપણે ઘણીવાર મહેનત કરીએ તોય આપણેથી ન થતું હોય, આપણો પુણ્ય સાથ ન આપતો હોય, સગાવાલા કદાચ એવા ન હોય, ઘણાઈને એવું બનતું હોય. મારે તો બધું સારું જ છે, એનો અભિમાન નથી, પણ એક ગૌરવ છે કે કુટુંબ, પરિવાર અને ભક્તજનો, આર્થિક સ્થિતિ, શક્તિની કૃપા, મારી સાધના અને બધી રીતે અહીંયા જોઈએ તો કાંઈ તકલીફ નથી. ત્યાંય હું કરતી જ હતી પરમાર્થના કામના, અહીંયા કરું જ છું. તો એનો મતલબ હું તમને એ સમજાવવા માગું છું કે આપણા જીવનમાં નબળી પરિસ્થિતિ હોય કે સબળી હોય, સારી પરિસ્થિતિ હોય, તો ત્યારે શું વિચાર કરવા જોઈએ. કારણ કે આ ગ્રહો છે તો એ તો એનું કામ કરે છે. હું તમને ગ્રહ વિશે સમજાવું છું તો આ ગ્રહનું જ લગતી વાત છે. અને એમાંય રાહુ છે ને, એ તો એવું અચાનક તમને હેરાનગતિ આપે છે ને કે આ વાતમાં તમે ખાસ ધ્યાન રાખશો ને તો રાહુનું કામ છે ને એ એટલું નહીં કરી શકે. કારણ કે એનો સ્વભાવ છે, આપણે જેમ માણસનો સ્વભાવ હોય એ દરેક ગ્રહ છે એ જીવત છે ને, આખર તો આત્મા છે. એના કર્મ પ્રમાણે એને દેવલોકમાં કોઈ જન્મે છે, કોઈ નરક ગતિમાં જન્મે છે, કોઈ તિર્યંજમાં, કૂતરા કાગડા એવી રીતના થાય છે, કોઈ મનુષ્ય થાય છે. તો એ કર્મને આધીન છે. આ બધી એના સ્વભાવ એ કર્મને આધીન, ગ્રહોને આધીન સ્વભાવ હોય છે. પણ એ સ્વભાવને સારા કેમ કરવા? ગમે તેવા સ્વભાવ ખરાબ હોય, ગમે તેવા આપણું અભિમાન હોય તો તમે એકવાર લિસ્ટ બનાવો
કે આપણા જીવનમાં કયો નેગેટિવ પોઈન્ટ છે, કે નેગેટિવ પોઈન્ટ કેવી રીતના કાઢવા એટલે શું છે કે સમાજની રીતે સામાજિક રીતે રહેવાનું છે. હાવ સ્વમાન વગરનું જીવન નકામું છે. અને આપણા એટીટ્યૂડ એટલે કે આપણી લાઈફસ્ટાઈલ તો કંઈક હોવી જ જોઈએ ને. કંઈ ગમે તેવા કપડાં પહેરીને લગર વગર ન વાયલું જવાય કે હાલો મારે દેખાડો નથી કરવો એટલે ગમે તે કપડાં નથી ઇસ્ત્રી કે નથી ચોખ્ખા કપડાને ગમે તેમ પહેરીને હાલતા થઈ જાય, એવું ન હાલે. પણ આપણે વ્યવસ્થિત જીવન જીવવું જોઈએ. અને બીજા પણ આપણી આજુબાજુમાં જેટલી વ્યક્તિઓ છે ને ઋણાનુબંધવાળી જ વ્યક્તિ હોય, ગમે ત્યાંથી ભેગી થઈ જાય, કુટુંબની હોય, પાડોશની હોય, પરિવારની હોય, ક્યાંક મંદિરે ગયા તો ત્યાં આપણા સહયોગી બની જાય અને એનો ભેટો થઈ જાય ને એ કે મને કાંઈક તમે સહાયતા કરો. ગમે તે જગ્યાએ તમે ક્યાંય જાત્રા કરવા ગયા, ક્યાંય ફરવા ગયા, ત્યાંથી તમને એ વ્યક્તિઓ મળી જાય, એ વસ્તુઓ મળી જાય. આ ઋણાનુબંધના સંબંધની વાત છે. તો આ ઋણાનુબંધમાં તમારે શું કરવું કે ઋણાનુબંધ હોય તો એ ઋણાનુબંધ છે, એ ઋણાનુબંધ તમારે કેવી રીતના એમાં બેલેન્સ રાખવું જોઈએ. મળી ગયું છે એનો મતલબ એવો ન માનવો કે હવે આપણે આમ ઊંચા થઈને હાલવા માંડીએ ને દોડવા માંડીએ, પણ બેલેન્સ રાખો. જમીન ઉપર હાલવાનું છે, પ્લેનમાં નથી ઉડવાનું. જો જમીન ઉપર આપણે ચાલતા કાયમ માટે રહેશું ને તો શું થશે કે આપણું બેલેન્સ રહેશે. જમીન ઉપર હાલવું એટલે બેલેન્સ રાખવું, માઇન્ડનું બેલેન્સ રાખવું, વિચારોનું બેલેન્સ રાખવું. બાકી તો તમારે પૈસા હોય ને શક્તિ હોય એમ તમે પ્લેનમાં જાઓ ને બસમાં જાઓ ને ગાડીમાં જાઓ ને જેમાં જાઓ એમાં જાઓ, પણ આ આપણે ધરતી પર હાલવાનું એટલે કે આપણી મગજની જે ધરતી છે ને, વિચારોની ધરતી, સ્વભાવની ધરતી, એને આપણે કેવું બેલેન્સ રાખવાનું છે. જો બેલેન્સ હશે ને તો આપણું જીવન એટલું સુંદર બનશે, જીવન આપણું તો સરસ બનશે અને બીજાનું પણ આપણે એવા ઉપયોગી થઈ શકું. માનવ જીવન છે, આપણે ક્યારે વયા જશું? અત્યારે હું બોલું છું ને મને શું થઈ જશે આપણે નક્કી છે કાંઈ આયુષ્યનું? તો આપણે કંઈક સારું કરી લેવું, પણ સારું કરવું એમાં પણ હું સમજાવું છું કે કિંમત વગરના થઈને ન કરાય. અતિ હાયલું ન જવાય, ક્યાંય દેશી ભાષામાં આપણે કહીને કે હાયલું ન જવાય. તો અતિશય એવી રીતના જ્યાં તમારી કિંમત ન હોય ત્યાં માન સન્માનની અપેક્ષા નથી રાખવાની, પણ આપણા લેવલથી આપણને માન સન્માન મળવું જોઈએ. અને પણ એમાં અભિમાનવાળું માન સન્માન ન હોવું જોઈએ કે મને માન કેમ ન આપ્યું, તો આપણે આમ બધી પ્રોગ્રામ મૂકીને હાલતા થઈ જાય. અને ગુસ્સો તો ક્યાંય ને કોકની ઝઘડા થાય તો ઝઘડાય કરી લે અને કાંઈ વાત માટે કેટલાય દિવસ બધાને વાતો કરીને ઝઘડા કરી કે મારું કેમ આમ ન કર્યું, મારું કેમ સન્માન ન કર્યું, મેં આટલું દાન કર્યું, મેં આટલી મહેનત કરીને મારી કિંમત નથી. પણ એ કિંમત સમયે ન અંકાવાય. એની પહેલાં તમારી કિંમતને કેમ ઊભી કરવી ને તમારા હાથમાં હોવી જોઈએ કે આપણું માન સન્માન કેમ રહે, નહીં તો પછી દૂર ખસી જવાય. બને ત્યાં સુધી કોઈ પણ કામ ઉપાડ્યું પૂરું કરવું જોઈએ. દૂર ખસવાની વૃત્તિ પણ ન રખાય, પણ છતાંય બહુ થાય અને આપણે કેપેસિટી ન હોય માનસિક કે કોઈ પણ રીતે, તો આપણે થોડુંક ધીમે ધીમે દૂર થઈ જાવ. અને કાં તો આપણું વાણી વર્તન એવા હોવા જોઈએ કે આપણે એને કહેવું ન પડે કે તમે મને આગળ બેસાડો ને તમે મને બોલાવો ને તો જ હું આવું ને તમે મને કેમ ન બોલાવ્યા, એવું ન હોવું જોઈએ. આપણું પહેલેથી વાતાવરણ જ માઇન્ડનું અને આપણી એક્ટિવિટીઝ કે આપણી વિચારધારા, આપણા કામનું વાતાવરણ એવું હોવું જોઈએ કે લોકોને માન સન્માન જાગે. ઘણીવાર એવું પણ બને કે બધાને એમ થાય કે તમે એકલા ન કરો, અમને પૂછીને કરો કે અમને કહીને કરો. પૂછીને ન કરો તો કાંઈ નહીં, પણ અમને વાત જણાવો તો આપણે જણાવવી જોઈએ. એમાં શું થઈ ગયું? પછી એને સારું લાગે તો ઉલટાનું એમ થાય કે હાલો આ વ્યક્તિ કરે છે બરાબર છે, તો જણાવવામાં કોઈ પણ વાતને જણાવવામાં એને આપણને શું વાંધો છે? આપણે એકલા કરવું એના કરતાં સમૂહમાં કામ થાય તો કેટલું સારું. અને ઘણીવાર આપણી બુદ્ધિ ન ચાલતી હોય, ઘણીવાર આપણી કેપેસિટી બહાર જતું હોય, વિચારોની પણ, ખાલી પૈસાની નહીં, ખાલી સમયની નહીં. ઘણીવાર આપણા વિચાર છે ને એકને એક વિચારધારા ચાલતી હોય. આપણા મગજમાં જે હાલતું હોય, આપણી આજુબાજુની ઉર્જા હોય, આપણી આજુબાજુની વ્યક્તિ હોય, તો એના વિચાર એ હોય ને આપણે કંઈ એમ કર્યા કરે. પણ એમાં કોઈક કેનારું આપણને જોઈએ. ગમે એટલા આપણા હાઈટ ઉપર હોય, ગમે એટલું આપણે સાધક હોય, ગમે એવી ઊંચી પદવી હોય, ગમે એટલો પૈસો હોય, પણ આપણને કોઈક કેનારું હોવું જોઈએ. અને એની વાતને બધે હાઈ હાઈ નથી કરવાની. એની વાત ખોટી હોય તો એ વાત ન વિચારાય, સમૂહને જોવાય. વ્યક્તિગત વિચારણા સમૂહમાં ક્યારેય ચાલે નહીં. બહુમતીએ જ કોઈ પણ કાયદા પસાર થાય, બહુમતીએ જ કોઈ પણ વાત થાય. સમૂહમાં બધે કાયદા નથી હોતા, પણ બહુમતીની વાત હોય ને એ સાચી વાત હોય. 4 જગ્યાએ શાક લેવા જાય ને અને રેકડીમાં ભાવ પૂછો કે દુકાનોમાં કાંઈ વસ્તુ લેવા જાઓ તો 4 જગ્યાએ તમે ભાવ પૂછો એટલે તમને 2 જણાનો ભાવ તો સરખો આવે જ. 2 તો વધારે ઓછા કરતા હોય.
એટલે તમે 4 જણાની વાત સાંભળો, 5 જણાની વાત સાંભળો તો એમાંથી 2ના વિચારધારા હોય ને એ સરખી મળતી હોય અને એ સમજણ સાથે વાત કરતા હોય, અનુભવથી વાત કરતા હોય. એટલે કોઈ પણ કામ કરવું હોય ને તો હેન્ડલિંગ તમે કરો ને, કોઈ પણ ધર્મસ્થાનમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, કારોબારમાં, ક્યાંય પણ તમે હોય, ટ્રસ્ટી હોય, પ્રમુખ ઉપપ્રમુખની જે પદવી અપાતી એ હોય, અથવા તો કોઈ પણ રીતે તમને માન સન્માન મળતું હોય તો તમારા વિચાર જ્યાં કામ ન કરતા હોય ત્યાં પણ બીજાની સલાહ પ્રમાણે ચાલો, અથવા તો તમારા વિચાર કામ કરે છે પણ અમુક વસ્તુઓ બધાને અનુકૂળ ન આવતી હોય તો આપણે એ વિચારવું જોઈએ. મારે તો લ્યો અમારે ભૂમિપૂજન છે 20 તારીખે, તો વિચાર આવ્યો કે આપણે એક બસ કરી લઈએ તો બધાને સરસ સારું પડે. ઉનાળો છે, ગરમી છે, કોકને વાહન ત્યાંથી મળે ન મળે, બધાને ગાડી હોય એવું તો ન હોય. તો એ ગામથી પછી અંદર આવવા માટે રિક્ષા ન મળે, બહાર જવા માટે રિક્ષા ન મળે, અને જ્યાં જ્યાં આપણે પ્રોગ્રામ કર્યો હોય કે રાંધણ દળવા જવું, ગોંડલ જવું, આમ કરવું, તો એ બધે કેવી રીતના આવે? વાહન તો મળવું જોઈએ ને, પૈસા ખર્ચી દે, પણ બધાને પૈસાની સગવડ ન હોય. તો આપણે વિચાર કરીએ કે બસ કરવી છે, પણ હવે બસમાં કોઈને અનુકૂળ જ નથી, વહેલું 2 કલાક વહેલું નીકળવું પડે, અને સાંજે પછી બસમાં આવીએ તો એ 2-3 કલાક વધી જાય. તો ચાલુ દિવસ હોય, કોઈને ઘરની પરિસ્થિતિ બરાબર ન હોય, વડીલો ઘરમાં હોય, કોઈ બેનું દીકરીઓ રજાના દિવસોમાં આવ્યા હોય તો કોઈ પણ કુટુંબના આવ્યા હોય તો એ ભેગા થયા હોય કે કંઈક હોય તો એ મૂકીને ન નીકળી શકે, કોઈ પ્રસંગ હોય તો મારે એવું તો ન વિચારે મેં બસ તમને કરી દીધી ને બસનું કહું છું તોય તમે કોઈ આવતા નથી ને આ કાંઈ મારા એકનું કામ થોડું છે ને, એવું થોડું વિચારે. એવું મારાથી બોલાતું નથી ને એવું વિચારાતું નથી. આપણે પૈસાથી ને પૈસાનું ભલે સગવડ હોય ન હોય તોય આપણે ભાવથી ઘણીવાર આપણે બધી વિચારતા હોય કે ના આપણે કંઈક વાંધો નહીં, થોડુંક હશે તો આગળ પાછળ જોઈ લેશું, પણ બધાને સગવડ મળે એવા ભાવ હોય. પણ એ ભાવમાંય બધાય સામેલ ન થાય તો મારાથી તો એમ તો ન કહેવાય કે મારા તો સારા ભાવ છે ને મારે બસ તમને કરી દેવી છે ને તમે એમાં આવો જ. પણ એને સમયની અનુકૂળતા નથી, બધાને આવવું જ હોય ને બધાની સાથે. મેં તો કેટલી વાર જાત્રા કરાવી છે તો બધા આવે જ છે અત્યાર સુધી. મારા ઘરના કંઈ પણ પ્રસંગ હોય તો સામૂહિક બધા કુટુંબના હોય, મારા ભક્તજનો હોય તો બધા ભેગા થાય જ છે ને આવે જ છે, અને ખૂબ બધાને આનંદ આવે છે. એટલું આપણે સરસ રીતે બધા મળીને કામ કરીએ છીએ અમે. પણ આ વખતે ચાલુ દિવસ છે, ઉનાળો છે, અને રજાના દિવસો હોય તો એકબીજાની ઘરે મહેમાન પણ આવ્યા હોય, કાં કોકને ક્યાંક જવાનું હોય, ટિકિટો બુક થઈ ગઈ હોય, પછી આપણે વિચારીએ કે આટલું સગવડ આપીને આવતા નથી ને આમ તેમ બોલવા મળે, એમાં કોઈ કિંમત આપણી ન રહે. બધે વિવેક હોવો જોઈએ કે બધાની સગવડ જોવાની છે, બધાને શું તકલીફ છે એ જોવાની છે. કાંઈ માણસો ભેગું કરી લેવું ને બધાને લઈ જવા એટલે બસ આવવું જ જોઈએ એવા વિચાર ન કરાય. આ તમને છે ને બધું જાણવા શું કામ હું મૂકું છું કે મારા અનુભવની વાત છે. ઘણીવાર આવી જ ભૂલ ખાઈ જતા હોય ને પૈસાને કારણે આપણે કહી દઈએ કે અમે આટલા પૈસા વાપરી દેવું ને તમે આમ કરી લેજો ને તમે અહીં આવી જાજો ને. પણ આપણે કહી દઈએ પણ સામેના માણસને કેવું સમય તો હોવો જોઈએ ને, એની પરિસ્થિતિ તો કંઈક એવી તૈયાર થવી જોઈએ. પણ એનો મતલબ એવો નથી, કારણ કે રાહુ છે ને એ આ કામ કરાવે છે. હું અત્યારે જેટલી વસ્તુ કહું છું ને એ વ્યવહારિક વાત છે, એ રાહુનું કારણ હું તમને બતાવું છું. ગ્રહો તો બીજા છે, શનિ હોય તો વિઘ્ન નાખે છે, પણ રાહુ છે ને એનું કામ તો એવું છે ને કે તમને ખબર ન પડે, તમને ઉપર ચડાવી દે અને માણસને એટલો અહમ કરાવી દે, એવો અહમ કરાવે. કારણ કે એનું કામ શું છે? ચડાવીને પછાડવું, ચડાવીને પછાડવું. એટલે ચડાવે ત્યારે તમારું ભાન જ ભૂલાવી દે કે તમારે શું કરવું જોઈએ ને શું અહમ ન રાખવો જોઈએ, કે કેમ જીવન જીવવું જોઈએ, પૈસાને કેમ સાચવવા જોઈએ, પદવીને કેમ સાચવવી જોઈએ. ઘણીવાર આપણે એવી ઉચ્ચ પોસ્ટ મળી જાય અને પછી મંડીએ બધાને દબાવવા કે તમારે આમ કરવાનું, આમ કરવાનું, નિયમ મંડીએ બહાર પાડવાનું, કોઈને જવાબ ન આપીએ તો એ બધા નીચેના માણસો હોય ને એ એક થઈને એનો મત એક થાય ને એ પોસ્ટ ઉપરથી ઉતારી દે. એટલું સમજી લેવાનું, ગમે તેવો કાયદો હોય. પણ સમૂહનું બળ છે ને એ બહુ મહાન વસ્તુ છે. એક સળીઓ ભેગી થાય ને તો સાવણો બને છે, સળીઓ ભેગી થાય તો સાવરણી બને છે, ટીપે ટીપે સરોવર ભરાય છે. અને કીધું ને કૃષ્ણ ભગવાન, મેં તમને આગલા વિડીયોમાં વાત કરી કે એને સમૂહનું બળ લીધું, પોતામાં તાકાત હતી તોય સમૂહને ગોવાળિયાને ભેગા કર્યા અને એ ગોવર્ધન પર્વત ઉપાડ્યો. તો રાહુના મકસદમાં એટલે કે રાહુના કાર્યમાં અને એ ગ્રહના પ્રભાવમાં તમારે જો ઊંચા નીચી પરિસ્થિતિમાં ન આવવું હોય અને તકલીફમાં ન મુકાવવું હોય તો આ બધી પરિસ્થિતિને તમે વિચારજો. આ તાજા જ દાખલા છે. હું શું કામ આ દાખલા આપું છું કે હમણાં મેં બધા વોટ્સએપ મૂક્યા છે અને તમને બધાને ખબર છે કે મારે સ્ટેટસમાં, વોટ્સએપમાં, ફેસબુકમાં બધે મૂકું જ છું.
અને એ વોટ્સએપમાં મારા બધાય વાત હતી કેટલી વાર બદલાણી, તમે વિચાર કરી લો. બસનું આયોજન માટે મૂક્યું, પાછું વળી નથી આવવાનું તો તમે તમારી રીતે આવજો એમ મૂકજો. અમારે જમવાનું આયોજન હતું ત્યાં અમારા દેવસ્થાન ગામમાં સાણથલીમાં, તો બધી ગણતરી કરવી પડે એમ હતી, એટલે લખ્યું હતું ભાઈ તમે બસમાં ન આવો તોય તમે તમારી રીતે આવો તો અમને ગણતરી કરાવજો. ત્યાં પછી ગામડામાં કાંઈ ન મળે, કેવી રીતના ભેગું કરવું? અને વધે તો એ ખોટું છે કે સમાજ છે, કુટુંબ છે, એનું કંઈ એડે ન જવા દેવાય. ભલે પછી દેવા માટે તો બધાય હોય જ, તો ગમે ને ખવડાય તો ખાવાના જ હોય ને, લેવાના હોય ને, બોલાવીએ તો જમવાના હોય, તો સારું કામ છે. પણ ખોટો ખર્ચો તો એવી રીતના તો નથી કરાતો ને. સમૂહનું કામ હોય ત્યાં તો વિચારવું પડે. તો આવા મારા વોટ્સએપ કેટલા બદલાણા. આની પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું 2 દી પહેલાં વોટ્સએપ મૂક્યો હતો, તો 15 દિવસ મારે કામ છે તો હું વિડીયો નહીં મૂકું. તો મેં તમારા બધા ભાવને જોઈને તરત મેં મારા વિચારને બદલી નાખ્યા. મને તકલીફ પડે છે છતાંય મેં નક્કી કર્યું કે ગમે તેમ કરીને ટાઈમ કાઢીશ અને વિડીયો બનાવીશ. તમારા આટલા ભાવ હોય, તમે આટલા બધા વોટ્સએપ મૂક્યા, તમને આટલું બધું મારું જ્ઞાન ઉપયોગી થતું હોય અને ઉપયોગી થાય છે તો મને ખબર જ છે, પણ છતાંય તમે આ વિડીયોને એટલું માન સન્માન આપો ને એ તમે જોવો જ છો, તો એ તમને કેટલું બધું ઉપયોગી છે આ જ્ઞાન, કે જીવનને આખું બદલાવી નાખે છે. કેવા કેવા ફોન આવ્યા ને કેવી રીતના વાત કરી કે દીદી તમારા વિડીયોથી અમને કેટલું બધું જાણવા મળે છે, અમારે કુસંપ હોય, કાંઈ તકલીફો હોય તો અમને એટલું બધું સમાધાન મળે છે. તો દીદી તમે 10 મિનિટનો પણ વિડીયો બનાવો. તો મેં વિડીયો ચાલુ કર્યા ને. એટલે ઘણીવાર એવું હોય કે સામૂહિક વસ્તુ છે ને એની જોવી જોઈએ, આપણે ખાલી આપણું જ ન જોવાય. આપણને તકલીફય પડતી હોય એ કામ માટે અને પૈસા માટે, બધી તકલીફ હોય, છતાંય આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને કોઈ પણ રીતે એ બધાને સાથે લઈને ચાલવું જોઈએ. અને પરમાર્થના કામ કરવા હોય કે કુટુંબના કામ કરવા હોય કે સામૂહિક કામ કરવા હોય, કોઈ પણ આડોશ પાડોશ શેરીના કે જ્યાં એરિયામાં રહેતા હોય, કોઈ પણ કામ કરવા હોય, સમૂહ ભેગો થાય ને ત્યાં આપણે બધાની સાથે જ ચાલવું જોઈએ. પણ રાહુ છે એ શું કામ કરે છે કે સમૂહમાં તમને પ્રમુખ બનાવી દે, ઊંચી પદવી આપી દે અને તમે કયો એમ બધાય કરવા માંડે. રાહુનું કામ એવું છે કે કુંડળીમાં જો રાહુ હોય ને તો સમજી લેજો કે તમે ક્યાં, તમે કેવી રીતના આવી જાઓ છો. એ બહુ સારું લાગે છે. પૈસો થાય કોને સારું ન લાગે? પદવી મળે તો કોને સારું ન લાગે? બધાય માન સન્માન આપે, આવો આવો આવો, તો બધાને કોને સારું ન લાગે? ખાવા પીવાનું બધી તમને સગવડ મળે, વાહનમાં જવા આવવા મળે, તો શું કામ સારું ન લાગે? પણ રાહુ શું કામ કરે છે? ઘડીકમાં તમને આ બધી સગવડ આપી દેશે અને એવો પૈસો આપી દેશે ને તમને એમ થાય કે હવે આ પૈસાથી શું કરો. જો સંસ્કાર સારા હશે અને બીજા યોગ સારા હશે તો તમે સારી જગ્યાએ વાપરશો, નહીંતર વ્યસની બની જવાય. વ્યસનમાં એવા દોસ્તાર મિત્રો મળી જાય, એવો માહોલ મળી જાય. લેડીઝ હોય તો શું, ખાલી જેન્ટ્સની વાત નથી, આજના છોકરા છોકરીઓ કે લેડીઝ જેન્ટ્સ બધા આ કરે જ છે. લગભગ આજે આ માહોલ થઈ ગયો છે કે લગભગ 60% તો એમાં ભળી ગયા છે. કે સંસ્કાર તો હોય, બધું ધર્મનું કામ કરતા હોય, સંસ્કાર હોય, પણ આ સાથે એમાંય પણ એન્જોય કરવા માટે પણ ભળે છે. એ પોતાની પર્સનલ વાત છે. પણ હું તમને એ કહેવા અહીંયા માગું છું કે તમારે રાહુનો જ્યારે ગ્રહનો પ્રભાવ હોય અથવા તો કુંડળીમાં કાયમી રાહુ હોય, સમજી લેજો કે તમે પેપરમાં વાંચતા હોય આકાશમાં આ ગ્રહ આમ છે ને આની ચાલ આમ છે ને, જ્યોતિષનું તમે ટીવીમાં જોતા હોય, મોબાઈલમાં જોતા હોય, ક્યાંયથી પણ તમે જોતા હોય, તમને ખબર પડી કે હમણાં રાહુનો પ્રભાવ આમ છે ને હમણાં તો કે રાહુ એવું આ રાશિમાં આવીને એટલું સુખ આપશે. પણ ત્યાં બેલેન્સ રાખજો. જેની કુંડળીમાં રાશિ પ્રમાણે તો બરાબર છે, પણ જેની કુંડળીમાં કાયમ માટે રાહુનો ગ્રહ હોય ને, એ રાહુ શું કરે છે અને એમાં બીજા ગ્રહ શું કામ સાથ આપે છે, એ બે બીજા ગ્રહ પડે છે, એ બે મળી અને તમને જીવનમાં કેમ ચડતી પડતી કરાવે છે. કારણ કે રાહુને બુધ હોય ને એટલે શું કરાવે કે બુદ્ધિ બેડ મારી જાય. રાહુને ચંદ્ર હોય તો તમારે વિચાર, માનસિક સ્થિતિ ખરાબ કરી નાખે. તમે વિચારી જ ન શકો, ગમે તેવા સંસ્કારી વ્યક્તિ હોય, આ બહુ એનો પ્રભાવ જોરદાર હોય છે કે ગમે તેમ કરી અને એનો પ્રભાવ પાડે, તમને એવા ઊંચા ચડાવી દે, એવું માન સન્માન આપી દે, એવા પૈસા આપી દે અને એવી બધેથી સંબંધો સારા કરી દે અને ચડી જાય. પછી એ રાહુ જ્યારે સારો પ્રભાવ પાડે ને ત્યારે તો બધાને સારું લાગે, મને તમને બધાને સારું લાગે. પણ જ્યારે એમાં તમે બેલેન્સ રાખવું ને, એ જ આ ગ્રહનો ઉપાય છે મોટા મોટો. બાકી તમે ગમે એટલી પૂજા કરી લો, ભક્તિ કરો, એ સહાયતા આપશે, પણ બેલેન્સ રાખો તમે દરેક વખતે.
જો બેલેન્સ રાખશે ને, આજે હું દીક્ષામાં છોડીને મારે આવવું જ પડ્યું, તો તમને મેં વિડીયોમાં બધી સમજાવ્યું છે કે ગુરુ આજ્ઞાએ મારે આવવું પડ્યું. 19 વર્ષના પેરેલિસિસમાંથી હું અત્યારે સ્વસ્થ છું. પણ આવીને જો મારી ગુરુની આજ્ઞાથી કે તમે દેવ શક્તિની આજ્ઞા પાડજો, કોઈને જોતા નહીં, એ બધું સારું જ કરાવશે અને સારી સ્થિતિમાં છે અને સારી શક્તિ છે. પણ હું ન માની હોત અને એલફેલ રખડવા માંડી હોત તો મારી સાધના થાત, તો મને પૈસો મળત, મને માન સન્માન મળત. તમે વિચારી લો, આજે હું જે સ્થાને છું પણ એમાં મેં અભિમાન કર્યું હોત તો. પણ આજે બધાને સાથે લઈને ચાલીએ છીએ કે ના, તમારો જેવો સ્વભાવ છે, જેની પાસે જે ટેલેન્ટ છે એ કામ એને સોંપવાનું છે. પછી જેની પાસે ટેલેન્ટ નથી, ટાઈમનો અભાવ છે, એને કીધા જ કરી તમારે આ કામ કરવાનું, આ કામ કરવાનું, તો એ માણસ ખસી જાય પછી. એટલે કહેવાની વાત એમ છે કે તમને જે વસ્તુ, વ્યક્તિ, કોઈ શક્તિ કે કાંઈ પણ તમને સારું મળે છે, એ સારું મળ્યું હોય તો એમાં અભિમાન કરી અને તમારું જીવન બગડી ન જાય, એ રાહુને ખાસ એને કંટ્રોલ આપણે રાખવાની જરૂર છે. રાહુ કંટ્રોલ નહીં થાય, એ તો તમારું કર્મ છે, એમ એનો સ્વભાવ છે, એ તો તમારું કર્મ હશે. જેમ શનિદેવને ભગવાને સોંપ્યો કે ભાઈ તું ન્યાયપ્રિયના દેવતા છે, ન્યાયપ્રિય છે ને, અને એના દેવતા છે ન્યાયના, અને જેનું જે કર્મ હોય એમાં પછી એને સગા હોય તે ભલે ને બીજા હોય તે ભલે, એ કંઈ નથી જોતા. એ જે એને દરેક વ્યક્તિને કર્મનું ફળ આપવાનું છે, તો કર્મ ફલદાતા છે, તો એ કામ કરે જ છે. તો એવી રીતના રાહુ શું છે કે રાહુ ખરાબ નથી, એનો કોઈ કર્મ એવું છે કે એના યોગ એવા છે કે એને ભગવાન એ કામ છે અને એનો સ્વભાવ પ્રમાણે એને એ જ કરી શકે. જેનો જેવો સ્વભાવ હોય એ જ પ્રમાણે કરી શકે ને. આપણે કોઈ ડિગ્રી લેવી હોય તો જેને કોમ્પ્યુટરમાં રસ હોય કે એનો યોગ હોય તો એ કોમ્પ્યુટરનું જ કરી શકે. એને તમે ડૉક્ટરનું કહો તો એ ડૉક્ટરનું કરી શકે, ન કરી શકે. એમ 9 ગ્રહ દેવતા છે, એનું પણ કામ એવું જ છે કે 9 ગ્રહ દેવતા છે, એના સ્વભાવ અલગ અલગ છે, એ એના કર્મને કારણે છે. અને એ પ્રમાણે ભગવાને એને કામ સોંપ્યું છે કે આની પાસે આ તાકાત છે, એને એ કામ સોંપશો તો એ કરી શકશે, એની પાસે એવી ટેલેન્ટ છે. તો માણસના કે વ્યક્તિના પશુ પક્ષી હોય તે ભલે, પછી ગમે તે ગતિના જીવ હોય, એને કોણ આ બધું કરે છે, ઉપર ચડાવવું નીચે ઉતારવું, એ રાહુ કરે છે. શનિદેવ વિઘ્ન નાખે છે કોઈ પણ કામમાં, કારણ કે આપણું કર્મ હોય એટલે તમને ઉપર ચડવા ન દે. અને એની ભક્તિ કરો, ધીમે ધીમે એ સમય પસાર કરાવે અને પુણ્ય એ ટાઈપનું ભેગું થાય ત્યારે પછી કર્મ પૂરું થાય અને એ વસ્તુ કે વિઘ્ન આવતા હોય તો અટકી જાય. એવી રીતના રાહુનું કામ બે જ વસ્તુ છે, ચડાવી દે ને પછાડવું, ચડાવવું ને પછાડવું. તો તમે વિચાર કરી લો, તમને સામાન્ય રીતે સમજાઈ જશે કે રાહુની જે પરિસ્થિતિ, એની કાર્યવાહીની, કામની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આપણે સજાગ રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ. આટલી વાત ઉપરથી તમને પોતાને જ ખબર પડી ગઈ હોય કે મારે ઉપર ચડીને પછી અહમ કરવો કે ન કરવો. મારે પાસે પૈસો આવે તો મારે કેવી રીતના વાપરવાનું, વાપરવો હોય તો ખોટા એટીટ્યૂડ બતાડાય નહીં, પૈસાનું અહમ કરાય નહીં, અને શાંતિથી સરળતાથી. કોઈને એવી જરૂર નથી કે આપણો પૈસા હોય તો જ આપણે એને સહાયતા કરીએ, કે એ બીજેથી લઈ આવશે. આપણી ગાડી હોય અને આપણે હેરાન કરી કે આ ટાઈમે આવી જાજો ને આમ કરજો ને તેમ કરજો ને તો જ હું તમને ગાડીમાં લઈ જઈશ ને, આમાં અહમ હોય. પણ ભાઈ આપણી ગાડી નહીં આપણે ગાડીમાં નહીં બેહાડી તો એ ગામની ગાડી કરી લે. અત્યારે તો કેટલી સિસ્ટમ આવી ગઈ, ઓલા કરો ને ઓલું કરો ને ઓલું કરો ને, તો ગમે ત્યાંથી એના આવું છે તો વાહન કરી લે, એની વ્યવસ્થા કરી લે. પણ આપણને અહમ આવી જાય કે અમારી ગાડી છે એટલે અમારે બસ અમે કઈ એમ થાય ને હવે કેમ કરવાનું, મંડીએ વાતો કરવાની. એ વસ્તુ ખોટી છે બધી. એટલે ટૂંકમાં એક જ વાત છે કે અહમ ન કરો. મારું કહેવાનું તમને અત્યારે એમ જ છે કે રાહુનું જે હું સમજાવું છું એ તો હું તમને હમણાં 5 મિનિટમાં સમજાવી દઈશ કે એના ઉપાય શું છે, પણ એ 5 મિનિટમાં કાંઈ નહીં તમારું બને. એ 5 મિનિટ કે 25 મિનિટમાં એ વસ્તુ તમે સમજીને ઉપાય કરી લેશો, પણ એ ઉપાયથી ખાલી તમને સફળતા નહીં મળે. આ પુણ્ય બંધાઈ જાય અને તમારે નિમિત્ત બનવાનું હોય તો કોકને થઈ જાય એવું ના નથી પાડતી. આમાં તો બધી વાત હોય છે. પાછા વળી ઘણાની વિચારધારા નબળી હોય તો કે આમાં નહીં થાય તો હવે આપણે શું કરવું. આ તો બહુ સમજીને મારે વાત કરવી પડે. તો જે રાહુના દોષ છે અને રાહુનું કામ છે એ ચડતી અને પડતી કરાવે છે. તો કેવી રીતના કરાવે છે, તો આપણે એ વ્યવહારિક જીવનમાં સમજવાનું છે કે એ ચડતી અને પડતી, એ ચડતી અને પડતી છે એમાં આપણે ક્યાંય અહમ નથી કરવાનો,
ખોટી રીતે કોઈની યારે ઝઘડા નથી કરવાના, ખોટા એટીટ્યૂડ બતાવવાના નથી, ખોટા માન સન્માન માટે મથામણ કરવાની જરૂર નથી. કામ કરું તો શાંતિથી અને શરીરમાં ઉત્પાત રાખ્યા વગર આમ એટલું ઠરીને કામ કરવાની જરૂર છે કે એ રાહુ આપણને છે ને પછાડવા માગે ને તો એને શાંતિથી જ આપણો ઘા કરવો પડે. પણ ઘણા ઉતાવળા હોય તો એ ઉપરથી એમ કે કૂદકો મારવો છે, 5 ફૂટ છે ને 6 ફૂટ છે ને અત્યારે છોકરાઓ નથી બતાવતા ઉપરથી કૂદકા મારે, પાણીમાં હોય કે ઊંચાઈ ગમે એટલી હોય ત્યાંથી ઠેકડા મારે. પછી જો એ બરાબર ન થયું, બેલેન્સ ન રહ્યું તો શું થાય? તકલીફ થાય. પણ ઘણા હોય તો કેવું કરે, જેમ ચેડા છે એમ શાંતિથી ઉતરે. અને ઘણા ઉતાવળથી મંડે ઉતરવા, પગથિયા હોય કે રસ્તો હોય તો ક્યારેક બેલેન્સ ગુમાવી દે તો ગડગડ કરતાં નીચે જાય. તો આ રાહુનું કામ એ જ છે કે તમને ઉપર ચડાવી દેશે અને ઠાક વગર એ ઉપર ચડાવી દેશે. અચાનક એવી તમને આમ તાકાત આવી જશે ને, વિચારોથી, મનથી, બધી રીતે તમને કોઈ પણ જે આપણે જેટલું વ્યવહારમાં જરૂરી હોય એ બધી રીતે તમને ઉપર ચડાવી દેશે, એવી પરિસ્થિતિ ઊભી કરી દેશે, એવો માહોલ તૈયાર કરી દેશે અને આપણે ભાન ભૂલી જાય ત્યાં. એટલે વડીલો કહેતા હોય કે અમે વધારે દિવાળી જોઈ છે, પણ આજે વડીલોનું માનવાનું ક્યાં છે કોઈને. અને છોકરાઓ યાદના સાચા છે કે કારણ કે પ્રેક્ટિકલ એટલું બધું આગળ વધ્યું છે. આજે દુનિયા એવી આગળ વધી છે, એને તમે એમ કહો કે સાદો ફોન રાખો ને તમારે વોટ્સએપ ન હોય ને વિડીયો ન હોય ને આવા મોંઘા ફોન ન લેવાય, બધાને આઈફોન જ લેવા હોય, સાદા ફોન 15,000 વાળા ન લ્યો, એમાંય કામ થતું હોય. પણ એ છોકરાઓને એની જરૂર હોય ને ઘણીવાર એનું જે માહોલ હોય એમાં એને બતાવવું હોય. એટલે અમુક વખતે પ્રેક્ટિકલે બનવું જોઈએ. મા બાપ ઘણીવાર કીધા જ કરે તું ધ્યાન રાખજે અને આટલા પૈસા વાપરતા તો ઓલો છોકરો ઉલટાન ન કરે. પણ એમાં વિવેક રાખો. વિવેક રાખીને આપણે કોઈ પણ વાત કરીએ ને તો છોકરાની જિંદગી ન બગડે અને પોતાની માન સન્માન રહે. તો અહીંયા રાહુની વાત હું એ કરવા ચાહું છું કે અચાનક જે ચડતી પડતી આવે છે તો એ અચાનક ચડતી પડતી એવી આવે, કાં તો તમને સાવ ગરીબ બનાવી દે, ગરીબીને પસંદ કરી લે, કાં તો તમારાથી એવું ખોટું કામ થઈ જાય કે સામાન્ય એક્સિડન્ટ થયું હોય કે સામાન્ય સિગ્નેચરમાં ભૂલ થઈ હોય તો જેલમાં પણ મોકલી દે. 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, આખી જિંદગી. અને જેલ ગમન પણ રાહુના કારણે જ થાય. જેટલા જેલી હશે ને એને રાહુનો પ્રભાવ હોય ને હોય. ખૂન પણ એટલે જ થાય, મંગળ અને રાહુ ભેગા થાય. એ માણસને એટલું જનૂન ચડી જાય, એટલો ગુસ્સો આવી જાય અને એને કોકને ખૂન કરી નાખવા એટલે કોક એને પૈસા આપે કે કોક એને વ્યવહારથી એમ કહી દે કે ભાઈ તું આ કામ કરી દે છે તો એ કરી નાખે. પછી જે થવું એ થાય. એટલે ખૂની બની જાય, જેલર બની જાય અને ચોર બની જાય, જુગારી બની જાય. પછી એવી આદતો વ્યસની બની જાય કે ગમે તે પ્રકારના વ્યસનમાંથી મુક્ત જ ન થઈ શકે. અને એ આદત લાગી ગઈ પછી તમને નીચે ઉતારે ને તોય તમને તકલીફ થાય, પરિસ્થિતિ ન હોય અને દારૂ, સિગારેટ કે બીજી પાનની કે આ તે કોઈ પણ વ્યસન હોય. હું તો કહું ચાનું વ્યસન હોય, ખાલી એ જ નથી વાત. અત્યારે તો દારૂ છે પીણા જેવું થઈ ગયું છે. એટલે કોઈ મારો વિરોધ કોઈને કાંઈ નથી અને હું કાંઈ બોધ આપતી નથી. હું તો દીક્ષા જીવનમાંથી કોઈ એમ કે અમને આખી જિંદગીભરના પચખાણ આપી દો, નિયમ આપી દો, તો હું એને સમજાવતી કે અત્યારે તમારા ભાવ છે, તમે વ્યાખ્યાન પ્રવચન સાંભળી અને તમારા ભાવ જાગૃત થઈ ગયા ને તમે કહી દીધો કે મને આખી જિંદગીભરના આ નિયમ આપી દો, હવે મારે ખાવું નથી, પીવું નથી, આમ કરવું નથી. પણ હું એને એવા નિયમ આપું, એવા પચખાણ આપું જે શબ્દ હોય શાસ્ત્રમાં કે હું એને સમજાવું કે ભાઈ અત્યારે તમારા ભાવ છે, કાલે તમારા ભાવ બદલાય કે સંજોગ બદલાય કે એ જ વસ્તુ તમારે ખાવી પડે, એ જ તમારે આશરો લેવો પડે, એ જ ગામનો કે વ્યક્તિનો કે વસ્તુનો કે કાંઈ પણ, તો તમારે શું કરવાનું કે એની બદલે ત્યાં બીજી બાધા લઈ લેવી, બીજો નિયમ લઈ લેવો કે જે તમારે આ બાધા છોડવી જ પડે એવું એને તકલીફ પડે એવું. દવાખાનામાં તમે જાઓ અને તમને ડૉક્ટર એમ કે આ તમારે ખાવું જ પડશે ને આ કરવું જ પડશે, તો કરવું પડે ને આપણું કાંઈ ચાલે નહીં અને બેસુધ કરી નહીં કરે તો આપણે શું કરીએ? તો ત્યારે તમારા મગજમાં એ વાત હોવી જોઈએ કે ભાઈ આની બદલે હું આ બાધા લઈ લઉં છું. અથવા તો એવો નિયમ હું આપું કે તમારે જ્યાં સુધી પડે ને જ્યાં સુધી ભાવ હોય, કોઈ સંજોગ બદલાય તો તમારે 3 નવકાર બોલીને અથવા તો કોઈ ધર્મના મંત્ર બોલી અને એ બાધાને તમારે છોડી દેવી. અત્યારે તમારા ભાવ છે અને ગુરુ તરીકે અમે નિયમ આપીએ છીએ, પણ ગુરુ તરીકે એટલી છૂટાઈ આપીએ છીએ કે તમને કોઈ સંજોગ બને કે તમારું મન બદલાઈ ગયું. ઘણીવાર આપણે બાધા લઈ લઈને પછી એ જ વસ્તુ ખાવાનું મન થાય.
તો શું કરવું? એ ન ખાય ત્યાં સુધી આપણને તાકાત ન લાગે, એમાં જ જીવ રહે. સામાન્ય વસ્તુ હોય તોય ઘણાય નથી ભટકતા આત્માઓ હોય કે ઘણા મૃત્યુ પામેલા હોય કુટુંબના, તો જ્યારે કોઈના શરીરમાં પ્રવેશે, હોમ હવન કરે, પછી વસ્તુ માગે. હોય સામાન્ય, પહેલાં તો બોલે જ નહીં, જવાબ જ ન આપે, ધૂણા જ કરે. જે માણસના શરીરમાં આવ્યું હોય એ ધૂણા જ કરે, જવાબ ન આપે. કેટલી વાર હોમ હવન કરો પણ એ જવાબ ન આપે. શું કામ ન આપે? કે આવી સામાન્ય વાત હોય, બાધા લઈ લીધી હોય, અથવા તો એની ઈચ્છા હોય, બાધા ન લીધી હોય, છેલ્લે એની ઈચ્છા હોય કે દીકરા વહુ કે પરિવારજનોએ કોઈ કારણોસર ન આપી હોય, કોઈ સ્વભાવને કારણે ન આપી હોય, અને છેલ્લે એની ઈચ્છા એમાં રહી ગઈ હોય. પણ એ હવે હોય સામાન્ય વસ્તુ, તો એ કેમ માગે? એનું ખરાબ લાગે. વડીલ હોય ઘરના અને એ મૃત્યુ પામ્યા હોય અને પછી કોઈના શરીરમાં આવે અને આપણે કહીએ કે તમે બોલો, તમારે જે જોઈએ તમે માગશો એ આપશો. પણ એ માગે ક્યાંથી? સોમાન છે, એ ભલે બીજી ગતિમાં ગયા, પણ અહીંયા એનું જે કુટુંબ છે આગલા જન્મ, ત્યાં એનું સોમાન હોય, એટલે એ માગી ન શકે. અને આપણને એમ થાય કે એ જવાબ નથી દેતા. પાછળના માણસો બધા દુઃખી થતા હોય એટલે એમ થાય કે આના આત્માને શાંતિ નથી થતી ને એટલે જ આ વસ્તુ થાય છે. આ વિડીયો લાંબો થશે, મારા વિડીયો લાંબા જશે, તમને ખબર જ છે. વચ્ચે તમને કહી દઉં કે હજી ઘણી બધી વાત છે. એક વિડીયો તો મોટો જ થશે, કારણ કે આમાં ઘણી બધી વાત રાહુને લગતી છે, વ્યવહારિક વાત છે કે રાહુનું કારણ બને કે એમાં બીજા ગ્રહ ભળીને કાંઈ પણ કારણ બને, તો તમારે વિવેક કેમ રાખવો અને એ વિવેક રાખી અને આપણે સમાધાન કેમ કરવું, અને એમાં સૂઝબૂછથી આપણા જીવનને આપણે બહુ ચડી ન જાવું ને પડી ન જાવું. આ મારે કહેવાની વાત છે તમને. એના ઉપાય હું તમને બતાવીશ. અત્યારે કલાકની આસપાસ જાય છે વિડીયો. તો મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે, એને તમે ખાસ જોજો. આ વિડીયો સાંભળતા એ વાત તમારી ભૂલાઈ ન જાય કે એને સબસ્ક્રાઈબ કરજો, એને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ તો બહુ કોઈ કરતા નથી, પણ વાંધો નહીં, જોવે છે તો મને ખબર છે. અને વ્યુઅર્સ પણ વધે છે, એટલે એના પરથી ખ્યાલ આવે કે અમુક લોકો જોતા જ હોય તો જ આમાં વ્યુઅર્સ વધે ને વોચ ટાઈમ વધે, અને સબસ્ક્રાઈબર પણ ધીમે ધીમે વધે છે. આપણે કાંઈ ઉતાવળ છે નહીં, કંઈ આપણે મેં કીધું ને કે યુટ્યુબર બનવું ને એવી તો કંઈ ભાવથી હું આ કામ કરતી નથી. પણ તમે જોશો તો તમારા જીવનમાં આખો વિડીયો તમે જોશો તો તમને આ વચ્ચે જે વાત છે ને તમારી રહી ન જાય. એટલે ક્યાંય સ્કીપ ન કરતા. ને તમારે મેં તમને સમજાવેલું છે, શીખડાવેલું છે કે તમારે કોઈ પણ વિડીયો જોવા માટે કલાક 1.5 કલાકનો એકસાથે ટાઈમ ન હોય તો એમાં લખેલું જ હોય છે, મિનિટ બતાવેલી હોય કે આટલા મિનિટનો વિડીયો છે, અને જેટલો વિડીયો પસાર થઈ ગયો અને જોવાઈ ગયો એટલી મિનિટ એ બતાવે કે આટલી મિનિટ અહીંયા જોવાઈ ગયું. તો પછી તમે જ્યારે ચાલુ કરો ત્યારે એટલી મિનિટ આગળ કરી અને ત્યાંથી તમારે જોવાનું ચાલુ કરો. એક વખત તમે વિડીયા બધાય સાંભળો, કારણ કે આમાં બહુ બધાય ઉપાય તો તમે કરી લેશો. હું તો ઉપાય આપું જ છું બધાને, અને સાથે બધી વાત સમજાવું છું. પણ મારા અનુભવ પ્રમાણે મને એમ લાગે છે કે મારા આટલા ક્લાયન્ટો છે, તો ખાલી હું ઉપાય બતાવી દઉં તો એ વ્યક્તિને શાંતિ ન થાય, એનો રસ્તો ન મળે. પણ જે મારી ટેકનિક છે એ ટેકનિકથી હું એને સમજાવું છું, એને શાંતિથી બેસાડું છું. 3 કલાક, 4 કલાક, 5 કલાક, જેટલો ટાઈમ જોઈએ. પછી હું કોઈ દિવસ એને ઓછો ટાઈમ ન આપું. ફોનમાં હોય કે રૂબરૂ હોય, કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ આપેલી હોય, અથવા તો કોઈ પ્રશ્નથી ગુંચવાતા હોય, તાત્કાલિક ક્યારેક જરૂર હોય તો મારા ટાઈમે તરત હું એને ફોન કરું છું. કોઈ પણ ક્લાયન્ટને, કોઈ ભક્તજન હોય, સ્વજન હોય, કોઈ પણ વ્યક્તિ હોય. કારણ કે વારંવાર ફોન આવે કે વોટ્સએપ આવે તો કાંઈક અર્જન્ટ હોય તો જ એને મારી સિસ્ટમ ખબર છે. એટલે કોઈ એમનેમ તો કોઈ વોટ્સએપ કે ફોન તો કરે જ નહીં. પણ એ મેં કીધેલું છે કે કદાચ કંઈ અર્જન્ટ હોય તો 2 વાર તમે મિસ કોલ આપજો, કાં 2-3 વાર મેસેજ તમે કરજો. કદાચ મેસેજ જોવાનું રહી જતું હોય તો તમે 1-2 વાર મિસ કોલ કરજો, કે જેથી કરીને મને ખબર પડે. પણ કટ કરું તો તમારે સમજી જવાનું કે હું કંઈક મારા એવા કામમાં છું કે એવી પૂજામાં છું કે એ પૂજા હું મૂકું તો મારે ફરીવાર 2 કલાક કરવી પડે. એવી જ રીતના વિડીયો બનાવતી હોય ત્યારે કોઈના ફોન આવે તો બીજા ફોનમાં આવતું હોય તો એમાં ફોન આવે તો મારે કટ કરવું જ પડે. કંઈ હું કેટલાકને કહેવા જાઉં કે ભાઈ તમે ફોન ન કરતા, અને બંધ કરી દઈ તો એ ક્યારેક તકલીફ થઈ જાય. સાવ બંધ ન કરી દેવાય. એટલે ઘણીવાર શું છે કે આવું બનતું હોય તો એમાં તમારા જે કાંઈ પ્રશ્ન હોય આ પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોમાંથી મળશે. હું જે કાંઈ વાત કરું છું ખૂબ અનુભવની વાત કરું છું, મારી સાધનાની વાત છે, મારા જીવનની વાત છે. અને મારા જીવનની જે વાત છે એ તો તમે એક વસ્તુ સાંભળશો તો તમને એમ થશે કે ના, આવું આપણે તો કાંઈ છીએ નહીં ને આવે તો શું કરવું. હું તો કોઈને એવી મને કોઈ તકલીફ જ નથી, કારણ કે મારું પૂર્વજન્મનું છે એ પૂરું કરું છું.
દીક્ષા છોડીને મહાવીરના ધર્મમાંથી મારા મહાદેવનું ધર્મમાં આવી કે આ હિન્દુ ધર્મમાં જે કંઈ માતાજી દેવદેવીનું છે તો મને કંઈ અફસોસ નથી, કારણ કે મેં કર્મને ઉપર પુસ્તક લખેલા છે અને કર્મ ઉપર બધાને થિયરી સમજાવેલી છે. મારા જીવનમાં મેં અનુભવ કરેલા છે કે કર્મનો ઉદય, કર્મનો પ્રભાવ શું હોય અને એ સમયે કેવી રીતના રહેવાય અને કેમ રસ્તો કઢાય. તો મને તો અહીંયા તકલીફ નથી, ન્યાય તકલીફ નહોતી. પરિસ્થિતિ ભલે ગમે તે આવે, બીમાર હતી તોય મને એમ નથી થતું કે મારે દીક્ષા છોડી દેવી, પણ ન છૂટકે આપણે છોડવાનું થયું. તો એ મારા પૂર્વજન્મના યોગ છે કે મેં જે ઈચ્છા કરેલી હતી એ મને મળ્યું છે. તો એમાં અફસોસ છે ને, ત્યાંય કામ કરવાનું, અહીંયા કામ કરવાનું, અહીંયા પરમાર્થ કરવાનું, ન્યાય પરમાર્થ કરવાનું. તો સારું જ કામ મળ્યું છે, એ તો હું નસીબદાર છું. હું તો એ જોઉં છું કે આપણા સંસ્કાર, આપણી સાધના કે આપણા જે કર્મના ઉદય છે એમાં મને બધાયનો સપોર્ટ મળતો જાય છે અને હું પણ મારી રીતે વ્યવસ્થિત બરાબર સમજીને જ રહું છું. નહીં તો બધાને સપોર્ટ મળે ને આપણે મંડીએ ઊંચે ઉડવા અને ગમે તેમ બધાને કહેવા માંડીએ કે હું જ્યોતિષનું જાણું છું. મને કોક પૂછે એટલે આપણે ગમે તેમ એને શબ્દ કહેવા માંડીએ કે ભાઈ તારે આમ ન કરાય, તું આમ કરે છે એટલે આમ થાય. એવું ન હોવું જોઈએ. આજે આ શક્તિઓ છે, કાલે ઋણાન બંધ પૂરા થાય તો એ શક્તિ મારાથી દૂર થઈ જાય એવું કંઈ નથી. મારું કામ બધું જે એને બતાવવાનું છે એ પૂરું થઈ જાય તો એ તો રજાઈ લઈ લે કે હવે તારે જે ઈચ્છા હોય તું કરજે, તો પતી ગયું. જેમ વિડીયો બનાવવામાં થયું કે જે મારે ઋણાન બંધવાળા મળી ગયા તો મારી શક્તિએ કહી દીધું કે તારી ઈચ્છા હોય તો તું કરજે, તને કોઈ આજ્ઞાનો સવાલ આમાં નથી આવતો. તો મેં બધાનું વિચાર્યું તો મને એમ થયું કે લાવો બનાવો ને ગમે તેમ કરીને સમય કાઢું. એ મારી પર્સનલ વાત છે. તો આમાં મારું કહેવાનું ખાસ એ છે કે દરેક બાબતમાં, અને તમને ક્યાંય રસ્તો ન સૂચતો હોય ને, તમે કોઈ કોન્ટેક્ટમાં ન હોય, મારા વિડીયો કદાચ તમને મળે ન મળે, કાંઈ પણ બને, ક્યારેય પણ કાંઈ પણ હોય, તો તમે 4 શક્તિને યાદ કરજો. મેં તમને વારંવાર કીધું છે કે તમે આવી ભાવના ભાવો અને હું તમને જે બતાવું છું તમે ભાવના કરો ને તોય તમે 4 વ્યક્તિને યાદ કરજો. ગણપતિ, સરસ્વતી, તમારા કુળદેવીને ખબર ન હોય તો કોઈ પણ માતાજીને માનતા હોય અથવા તમને ત્યારે શ્રદ્ધા જાગે એને પ્રાર્થના કરજો. અને ચોથા છે આપણા વડવાઓ, જે સુરધન દેવ, સુરાપુરા દેવ. અને ઘણીવાર તો સુરધન ને સુરાપુરા દેવની ખબર નથી હોતી. તો વાંધો નહીં, આપણા પેઢીમાંથી આપને બાપ દાદાના જેટલાનું નામ યાદ હોય એટલાને તમે યાદ કરો તો એ તમને બળ આપશે. એટલે કોઈ પણ તમે કામ કરો, ક્યારેક આપને પૈસો બહુ થઈ જાય ને અભિમાન એટલું આવી જાય કે એ આપણે અભિમાનથી મુક્ત જ ન થઈ શકીએ. આપણો એક કર્મનો એવો ઉદય હોય કે આપણે અભિમાન નથી કરવું પણ લોકોને અભિમાની લાગતા હોય અને એને પછી સામેવાળાને વર્તન એવું હોય કે જો આને તો કેવું અભિમાન છે. ઘણીવાર આપણે અભિમાન બતાવવાનું ન હોય ને અભિમાન ન હોય પણ આપણા ઉપરથી એને એવું લાગતું હોય કે આ અભિમાન કરે છે, તો એનો વિષય છે. પણ છતાંય આપણાથી બદલાવ ન થતો હોય તો કોને પ્રાર્થના કરવાની? આ 4 શક્તિઓ એવી છે ને કે ગમે તેવા ગ્રહ હોય કે ગમે તેવા કર્મ હોય, ગમે તેવા સુખ દુઃખ હોય અને ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાંથી તમને સાચો રસ્તો બતાવે. તો રાહુ વિશે આપણે વાત કરીએ છીએ. 1 કલાક ઉપર વિડીયો જઈ રહ્યો છે પણ હું એ જ વિચારું છું કે 1 સેકન્ડ કે 1 મિનિટ કે 1 કલાક એમાં હું જે અત્યારે શબ્દ બોલું છે ને તમારા કામના જ છે. જીવનમાં એ ખૂબ કામના છે. એને તમે ખાલી અપનાવશો અને એમાંથી તમારા જીવનને બદલાવશો, તમારા વિચારને બદલાવશો તોય તમને ઉપયોગી થશે. સાસુ વહુની તકલીફ હોય, પિતા પુત્રની તકલીફ હોય, એમાં બીજા ગ્રહ ભલે કામ કરતા હોય પણ આ વિચારશ્રેણીને તમે જો ફેરફાર કરશો ને એટલે અને 4 શક્તિઓને તમે પ્રાર્થના કરશો એટલે કાંઈ ન જાણતા હોય, કાંઈ તમે ઉપાય ન કરી શકો અને ક્યાંય તમે બહાર ન જઈ શકો તોય સતત એની ઉપર શ્રદ્ધા રાખો, પ્રાર્થના કરો, એ રસ્તા તમારે ખોલી દેશે. આ ગેરંટીથી હું તમને વાત કરું છું, મારા અનુભવની વાત કરું છું કે જ્યારે તમારે કોઈ પણ તકલીફ આવે ને તમે કાંઈ ન જાણતા હોય તો તમે આ 4ને પ્રાર્થના કરો. એ તમને સદબુદ્ધિ સુજાડશે, વિઘ્નો દૂર કરશે અને તમારા રસ્તો ક્યાંથી નીકળશે, કઈ વ્યક્તિથી, કઈ વસ્તુથી, એ તમને ગમે ત્યાંથી બતાવી દેશે. તો અહીંયા આપણે રાહુદેવની વાત કરીએ છીએ કે રાહુનું કામ શું છે કે અચાનક ચડતી પડતી, અચાનક વાદ વિવાદ થઈ જાય, તકલીફો આવવા માંડે જીવનમાં, કોકની હારે ઝઘડા ટંટા થઈ જાય, પછી આપણા જીવનમાં આળસુ બની જાય. કેટલું આપણે ઉત્સાહથી કામ કરતા હોય પણ ઘણું કામ આપણું થાય જ નહીં અને આપણે કંઈ કબાટ સાફ કરવા કાઢ્યા હોય કે કોઈ એવું કામ કાઢ્યું હોય, અનાજ કરિયાણાનું કંઈ હોય, કોઈ સિઝનને લગતું કામ કર્યું હોય તો એ પડ્યું રહે જોતા હોય તે કરવાનું મન ન થાય ઘણાય અને એને અંદરથી ઉત્સાહ જ ન જાગે. તો શું કામ ન થાય કે આવા ગ્રહો છે ને એ આપણને આળસુ બનાવી દે છે.
આમાં હાવ આપણા જીવનમાં છે ને આમ નિષ્ક્રિય બની જતા હોય ને એવું પણ લાગે. ઘણાને આવા અનુભવ થતા હોય કે મને કાંઈક બેચેની લાગે છે, કાંઈ ગમતું નથી, આળસ આવ્યા કરે છે, ટાઈમ છે મારી આગળ તોય હું કંઈ કરી ન શકતી કે નથી કરી શકતો. આવું ઘણી બધું થાય. કામનો કંટાળો આવે અને એના કારણે પછી મગજ તપી જાય, ઘરમાં માથાકૂટું થઈ જાય. તો આ રાહુનો પ્રભાવ છે કે ગમે ત્યારે ગમે તે આવી રીતના આપણા જીવનમાં, આપણા વિચારમાં આખો ફેરફાર કરાવી નાખે. ઘણીવાર આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે કેટલું કામ કરી નાખીએ, અને ઘણીવાર ટાઈમ હોય, બેઠા હોય, ઊંઘ ન આવતી હોય, કોઈ આવવાનું ન હોય, કાંઈ કામ ન હોય તોય આપણી કામ સામે જોઈએ છીએ પણ એને હાથ નથી અડાડી શકતા. અને એ કામ કરવાનું મન જ ન થાય. પછી શું થાય મનમાં કે સારું આવું મારા મગજને કેમ થઈ ગયું, આ કોકે હમણાં એવું કંઈક કરી નાખ્યું, ક્યાં જાય વાત બધી, ક્યાં જાય, આમાંથી બહાર નીકળો કે કોકે કરી નાખો. પણ એ ગ્રહોનો જ પ્રભાવ છે, આપણા કર્મનો પ્રભાવ છે, આપણા પુણ્ય પાપનો પ્રભાવ છે, અને ખાસ કરીને આપણી વિચારધારાનો પ્રભાવ છે. તો એક દી ન કરો કામ, 2 દી ન કરો, પણ ત્રીજા દિવસે કામ તમારે કરવું જ પડે. ખાધા વગર હાલે જ. ન ગમતું હોય ને આળસ આવતી હોય તો કેવું, આપણે એક ટાઈમ ન જમ, બીજે ટાઈમ કેમ જમી લઈશ. તો આમાં તમે પણ એવું તમે વિચાર કરો કે કોઈ પણ આળસ આવી જતી હોય કે કોઈ વિચારોમાં, આપણા સ્વભાવમાં પરિવર્તન અચાનક આવી જાય તો કોનું કામ છે? રાહુદેવનું. બીજા ગ્રહ એ કામ કરે જ. પછી રાહુ કરીને આ વાતને આપણે છે ને ગમે તેમ કરીને ગ્રહની અસાધના ન કરાય, ગ્રહ દેવતાની અસાધના ન કરાય, એનો દોષ ન લગાડે. ઘણાઈને સમજણ ન હોય તો અંદર વાતો કરીને હસતા ઉડાડવા માંડે કે જો આ રાહુનો પ્રભાવ છે એટલે તને આમ થતું લાગે છે. પોતાને મેળે નક્કી કરી લે કે અમારે તો આવો યોગ છે ને અમારે આમ છે ને. તમે નક્કી કરી લો એનો વાંધો નથી, પણ એ વાતને ઉડાડીને તમે અસાધના કરી નાખો ને તો એ ગ્રહ તમારો છે ને ખરાબ બની જાય. એટલું સમજી લેજો. અહીંયા હું તમને સરળતાથી જાણકારી આપું છું કે ભાઈ તમે જ્યોતિષને ન જાણતા હોય કે તમે કાંઈ નથી જાણતા અને તકલીફો આવે છે તો તમે આમાંથી તમારું નક્કી કરો. એનો મતલબ એવો નથી કે તમારા આ ગ્રહ બહુ સારો છે એટલે મારે તો બધું સારું થઈ જવાનું. એમ સારું થઈ જાય એવું નથી હોતું, પણ એને ભજવું પડે, એના ઉપાય હોય કરવા પડે, અથવા તો ઠરીને એ વસ્તુને લેવાય. પણ હવે એમ થઈ જાય કે ઓહો મારે તો આ યોગ છે એટલે હવે તો મને કાંઈ તકલીફ નહીં પડે. અરે ભાઈ તકલીફ આવીને કાચી સેકન્ડમાં ઊભી રહી જાય. અત્યારે જમાનો કેવો છે. સારું હોય તો એમાં છે ને વિશ્વાસ રાખવા જેવો નથી. નેગેટિવ નથી બનવાનું. નકારાત્મક વિચારને તો સ્થાન આપવાનું જ નથી આપણા માઇન્ડમાં. પણ એવું બહુ પોઝિટિવ ન બની જાય ને એવું બહુ શાંતિ રાખીને ન બેસી જવાય કે હવે મને કાંઈ તકલીફ નથી થવાનું, મારે તો આવા યોગ છે ને એટલે મને તો બધું સારું જ થવાનું. ભાઈ એ તો રાહુનું કામ છે કે તમને ઉપર ચડાવી દે વિચારથી. આ રાહુનું કામ જ આ છે કે તમને ખબર નહીં પડે. અને તમે આ વિડીયો જોતા બધા વિડીયો જોઈએ છે, તમે એમ વિચાર લો કે મારે તો આવો સરસ યોગ છે ને મારે તો આ પુણ્યને ઉદય છે ને હવે મને કોઈ દી તકલીફ નહીં પડે. જેવું વિચાર્યું ને તમે જોજો કાચી સેકન્ડમાં શું થાય. એ કોઈ કરી નથી નાખતું, પણ આપણા વિચાર છે ને એ રાહુ ગ્રહનું કામ જ છે કે રાહુ તમને ક્યાં ચડાવી દે છે ખોટી રીતે. આ ફ્રોડ કરનારા લોકો શું કરે છે કે એવા ફોન કરે ને એવા માણસને આમ અંદર ઓટીપી મોકલવા માંડે ને આપણા કે આ કરો ને ઓલું કરો ને તમને હું આટલા પૈસા મોકલું છું ને પછી પૈસા ખોટા મેસેજ મૂકે અને આપણને થાય હા મેસેજ તો આવી ગયો એટલે પૈસા આવી ગયા. પછી એમ કે મારા ભૂલથી તો આટલા પૈસા તમારામાં નખાઈ ગયા, હવે તમે મને રિટર્ન કરો એટલે શું થાય તમને ખબર છે ને? રિટર્ન કરો એટલે શું થાય? તમારું આખું બેંક બેલેન્સ છે ને એ ફટાફટ ત્યાં જવા માંડે. તો આવા તો તમે અનુભવ કરી ફ્રોડ માણસો કે જેને આવા ગ્રહના ઉદય હોય અને જેને ખોટા કામ પૂર્વજન્મમાં કરેલા હોય ને બીજું કે આપણે પણ એની સાથે કંઈક કર્યું હોય તો જે આપણે બનાવટ કરી જાય. નહીં તો તમે ચેતી જ જાવ એ સમય આપણે એના પૈસા લીધા હોય ને કાં આપણી થોડીક એલર્ટ ન હોય તો એવું થાય. નવું કર્મય હોય, એવું નથી કે જૂનાથી જ આપણે એવું થઈ જાય. કે તમે એવું ન માની લેતા કે જૂનું કર્મ હતું લેણિયા તાત એટલે વયા ગયા, પણ આપણે એલર્ટ ન રહી તોય આવું થઈ જાય. એટલે રાહુનું કામ આ જ હોય છે કે તમને ક્યાં તમારી સાથે ફ્રોડ કરી દે, પણ એ કર્મ કોનું? એ આપણું. જેમ ફ્રોડ લોકો આપણી પાસેથી કામ કઢાવી જાય ને બેંક બેલેન્સ ઉપાડી જાય છે, પછી ગમે એટલું કરો એ આવ્યા ને હાથ ધોઈ જ નાખવાના હોય. એમ આ રાહુનું કામ એ જ છે, આપણે એને ફ્રોડ કરે છે, આપણે ચડાવી દે છે ખોટી રીતે અને આપણે એમાં આવી જાય છે. બીજું કાંઈ જોતા જ નથી કે અમારું બેંક બેલેન્સ પૂરું થઈ જાય, આપણું પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જાય, આપણા સંબંધો બધા પૂરા થઈ જશે, આપણે જે કાંઈ કામ કરીએ છીએ એ પોસ્ટ આપણી વહી જશે. એ બધુંય તમને છે ને શું કામ કરે છે કે નીચે ઉતારવા માટે, ઉપરથી નીચે કૂદકો મરાવશે સીધો.
એટલે જેટલું આ જગતમાં બધાય ફ્રોડના કામ થાય છે ને એવું રાહુનું કામ છે, પણ રાહુ ખરાબ નથી, રાહુ દેવ ખરાબ નથી, એટલું સમજી લેજો. એના પ્રત્યે ક્યારેય અભાવ ન કરતા કે રાહુ ખરાબ છે, રાહુ ખરાબ છે. રાહુ ખરાબ છે એ ભાષા બોલી શકાય કે આપણી કુંડળીમાં દોષ છે અથવા તો એનો પ્રભાવ છે એટલે આ રાહુનો પ્રભાવ છે એમ કહેવાય, પણ રાહુ દેવતા ખરાબ નથી. ખોટી અસાધના કરી અને પાછું એ કર્મ બાંધી લે એટલે રાહુ દેવ કોપાયમાન થાય, અચાનક ગુસ્સો આપી દે, અચાનક ઝઘડા ટંટા કરાવી દે, અચાનક સહી કરવામાં ભૂલ કરાવી દે ને આપણે જેલમાં વયા જાય. પછી ને આપણે ગમે એટલું કંઈક મેં ભાઈ આ નથી કર્યું ને ઓલાએ કર્યું તું નામ કર્યું, ત્યાં તો ભાઠા પડવા જ માંડે અને પોલીસ આવે હાથકડી પહેરાવીને લઈ જાય. લેડીઝ હોય તો લેડીઝ લઈ જાય, જેન્ટ્સ હોય તો જેન્ટ્સ લઈ જાય. એ એક સેકન્ડ તમારા માટે ખમતા નથી, એવું કામ તમને કરાવી દે. રાહુનું કામ છે જેલમાં નાખવાનું, બંધનમાં બાંધી દેવાનું. એટલે ઘણીવાર આપણે બધું સારું કરવા ગયા હોય ને તો કોકને આપણે સહાયતા કરવા ગયા, જામીન ઉપર છોડાવવા ગયા અને આવી ગયા તમે ને પેલો છૂટી જાય, પેલો જલસા કરે ને આપણે જામીન ઉપર છોડાવ્યો અને આપણને શું થાય કે જેલમાં નાખી દે. એટલે સારું કરવામાં અત્યારે બહુ સમજીને કરવા જેવું છે, સારું ન કરવું એમ નથી કહેતા, સહાય તો કરવી જ જોઈએ, એકબીજાને સપોર્ટ કરવો જ જોઈએ. પણ રાહુનું કામ આ છે એટલે ક્યારેક મારા ક્લાયન્ટોને તો ખબર હોય, મારા ભક્તજનોને, કે આ ઉંમરના વર્ષે આનું કામ છે એટલે મારે આટલું ચેતવાનું છે. એના માટે મેં ઉપાય બતાવેલા હોય કે આ સમયે તમારે આટલી આટલી વસ્તુ નહીં કરવાની અને આટલી કરવાની તો તમે સુખી થઈ જાઓ. પણ જેને પરિચય નથી એને હું વિડીયોમાં સમજાવું છું કે તમે ધ્યાન રાખો અમુક સમયે, કે જેથી કરીને તમારે રાહુનો જે પ્રભાવ છે એ આર્થિક સ્થિતિ હોય કે તમને રસ્તાથી ભટકાવી દે છે. કોઈ પણ રસ્તો તમારો હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, કુટુંબિક હોય, એ રસ્તેથી તમને ભટકાવી દે છે અને બીમારી પણ એવી આપે છે. અચાનક ઘણાને કાંઈ નહીં, અચાનક પેટમાં દુખવા માંડ્યું અને ઓપરેશન થઈ ગયું, પછી ખબર પડી કે આમાં તો કાંઈ નહોતું, ખાલી ગેસ જ હતો, ગેસ ભરાઈ ગયો હતો કે એસિડિટી વધી ગઈ હતી, એમાં પેટમાં દુખાવો થયો અને ડૉક્ટરે કહી દીધું કે એમાં ગાંઠ છે ને કાપી નાખીને કોકની ગાંઠ ત્યાં બતાવી દે તમને. તો ડૉક્ટર ખોટા નથી, ખોટા હોવા છતાંય એને આપણે ખોટા ન કહી શકીએ, કારણ કે એને ત્યારે એવું લાગ્યું ને એ કપાઈ ગયું પછી શું કરે, એ હલવાઈ જાય. એટલે એ ગમે ત્યાં એપેન્ડિક્સનું હોય તો એપેન્ડિક્સનું કોકનું ઓપરેશન કરેલું હોય એ તમને બોટલમાં બતાવી દે, કોકની પથરીનું ઓપરેશન કર્યું હોય તો એ પથરી તમને બોટલમાં બતાવી દે, કારણ કે એ હલવાય તમારા કારણે અને એનો યોગ હોય. એટલે થોડુંક શાંતિથી કામ કરી. રાહુ છે એ પેટના રોગ ખાસ કરીને આપે, પેટમાં અચાનક તકલીફ થવા માંડે, અચાનક કોઈ પથરીનો દુખાવો થઈ જાય, અચાનક કોઈ પણ પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, અચાનક કેન્સર આવી જાય, અચાનક અલ્સર થઈ જાય. આવું બધું પેટની જે કોઈ બીમારી છે, પેટના કોઈ પણ રોગ છે, કોઈ પિત્ત અચાનક વધી જાય તો પણ એ તકલીફ થાય. એટલે પેટની બીમારી છે એ ખાસ કરીને રાહુ આપે. બીજી તો ઘણી ગુમડા થાય, એક્સિડન્ટો થાય, એવી તો ઘણી એની બીમારી એના કાર્યવાહીમાં આવે છે કે અચાનક કોઈ પણ બીમારી આપે, એટલે કે એક્સિડન્ટલી કાંઈ પણ હોય તો કોઈ પણ રોગ હોય એ આપણા અંદર ડેવલપ તો થતો જ હોય, પણ જ્યારે રાહુનો યોગ ચાલતો હોય ઉંમરના વર્ષ પ્રમાણે અથવા કુંડળીમાં હોય અથવા તો આકાશીય ગમનમાં કોઈ રાહુનો પ્રભાવ બધાય ઉપર હોય સામૂહિક, ત્યારે એ શું કરે છે કે જેને અંદર ડેવલપ કંઈક થઈ ગયું હોય, કારણ કે આપણું કોઈ પણ બીમારી બહાર આવે ત્યારે ક્યારે આવે, 8-10 વર્ષથી અંદર ડેવલપ થતું હોય, ત્યારે આપને એમ લાગે કે અચાનક આમ થઈ ગયું, પણ અંદર એ બગડેલી વસ્તુ હોય ત્યારે એવું થાય. કાં ક્યારેક આપણે ભૂલ ખાઈ જાય, આપણી સાથે ફ્રોડ થઈ જાય. તો રાહુનું કામ શું છે કે જે નબળી વ્યક્તિ છે ને ત્યાં જઈને પટકાય. એમ આપણું અંદર દર્દ તૈયાર થઈ ગયું છે, ત્યાં જઈને એ બીમારીનું નામ આપી દે કે ઓપરેશન કરાવી દે. જે નબળી વ્યક્તિ પૈસાથી છે અથવા તો બહુ ઉપર ચડેલી છે એને ફટકો આપે, ગમે તે રીતે બુદ્ધિને વિચાર બગાડી નાખે અને ડિસિઝન એનું બદલાઈ જાય. ગુરુ બરાબર ન હોય એટલે રાહુનો પ્રભાવ ત્યાં પડે એટલે તમારું ડિસિઝન બદલાઈ જાય. રાહુની સાથે ચંદ્ર ખરાબ હોય, નબળો હોય તો એ શું કરે, માનસિક સ્થિતિ અચાનક મેન્ટલી પ્રોબ્લેમ કરી દે. એટલે આ બધાય ગ્રહોનું કામ રાહુની સાથે જ્યાં પડે, રાહુ બધાયને યારે બેસી જાય. જે તમારી કુંડળીમાં ગ્રહ નબળા હોય ને એ ગ્રહની સાથે રાહુ બેસી જાય ને એવું કામ તમને કરાવી દે. એટલે આ કુંડળીને જાણવી બહુ જરૂરી છે કે તમારા ગ્રહ ક્યારે તમને શું તકલીફ આપે છે. બહુ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી, પણ આ વિડીયોથી તમને બધું સમજાઈ જશે કે શું વસ્તુ હોય ને કેમ હોય. એટલે રાહુ માટે આપણે વાત કરી રહ્યા છીએ કે ભ્રમ ઉત્પન્ન કરી દે, ભૌતિક સ્થિતિમાં પણ તકલીફ આપે અને કાં મોક્ષને લગતી આપણે કોઈ વાત કરતા હોય કે સાધના કરતા હોય, સાધુ સંતો હોય, આધ્યાત્મિક લોકો હોય
તો એને ત્યાંથી પછાડે અને ભૌતિક સુખમાં લઈ જાય. કારણ કે મોક્ષમાં પણ એ બાધક બને છે. મોક્ષ જલ્દી કોઈને થવા નથી દેતો. અને એ સાધના કરતા હોય તો ત્યાંથી પછાડી અને ક્યાં લઈ જાય કે આકર્ષણ થઈ જાય કોઈ સ્ત્રીઓનું, કાં પૈસાનું, એમ થઈ જાય કે અમારે કમાવું છે, કે આમ છે તેમ છે. અને એ ભ્રમિત મગજને કરી નાખે અને ભૌતિક સુખમાં તમને ગમે એમ કરીને ઓતપ્રોત કરી દે. એટલે તમે મોક્ષની વાત છે ભૂલી જાઓ, સાધના કરતા હોય તો એ સાધનાની વાત તમે ભૂલી જાઓ અને તમે એમાં આવી જાઓ. એટલે તમારું બધું કડડ ભૂસ કરીને સાધના કરેલી હોય કે પૈસો હોય કે ગમે તે હોય તો એ વસ્તુમાં તમને મતિભ્રમ કરી અને વિચારને આખા બદલી નાખે. અને પછી આપણને એમ થાય કે અરે મેં આ હું ભૂલ કરી નાખી. તો આવી જે વસ્તુઓ છે એ રાહુદેવનું કારણ છે. અને રાહુદેવને લગતા શું આપણે કાર્યવાહીઓ કરી શકીએ, બિઝનેસ કરી શકીએ. તો રાજનીતિ હોય તો રાજનીતિમાં જેનો રાહુ હોય સારો, એટલે કે રાહુની સ્થિતિ હોય કુંડળીમાં, તો એ રાહુવાળા રાજનીતિનું પણ કામ કરી શકે. પણ એની સાથે બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, સૂર્ય ગ્રહ, અમુક ગ્રહ જો એના સારા હોય ને તો એમાં એ સફળ થાય. નહીંતર એ ઉપર ચડાવીને ગમે તેની સાથે ફ્રોડ થાય ને લોકો એનું બદનામી કરી નાખે, મારી નાખે. ઘણી વખત કોઈ કાર્યકર હોય તો ગમે તે બની જાય અને એ પોલિટિક્સમાં ચડાવી તો દે પણ પછી નીચે એવી રીતના ઉતારે કે એ માણસ કોઈ કામનો ન રહે. તો રાહુનું કામ આવી રીતના હોય છે. પછી કોઈ સેના હોય, સેનાપતિ બની જાય. સેનાને લગતું કોઈ પણ કામ હોય, પોલીસને લગતી કોઈ પણ કામ હોય તો મંગળની જેમ એમાં પણ રાહુ લઈ જાય છે. પછી અગ્નિને લગતું કામ હોય તો એમાં પણ લઈ જાય છે. આકસ્મિક રીતે તમને કોઈ પણ કાર્યવાહી તમને એ આપી દે છે. આકસ્મિક એટલે કે અચાનક તમને લાભ આપી દે કે તમને અચાનક વિચાર આવે કે મારે આ બિઝનેસ નથી કરવો, પણ હાલો આમ એકદમ વિચાર આવવા માંડે કે કોઈ રસ્તો ન સૂચતો હોય અને એકદમ વિચાર આવવા માંડે કે ભાઈ આ કામ કરું ને તો મને સારું પડશે અને એમાં કમાવાય માંડે અને ઘણીવાર જિંદગી બની જાય. પણ બેલેન્સ તો રાખવું જોઈએ કે ભાઈ અચાનક આ કામ આવ્યું છે તો ખોટું તો મારી એ નહીં થઈ જાય. પૈસા બહુ આવી ગયા તો હું ખોટે રસ્તે જ નહીં વયો જાઉં. ખોટે રસ્તે તો કોઈને ખબર પડશે ને આ પૈસા વયા નહીં જાય. ખોટે રસ્તે અભિમાનમાં તો નથી આવજો. એટલે અચાનક જે પરિવર્તન આવે બિઝનેસમાં કે ભણવામાં કે નોકરીમાં, તો એમાં સાવધાન રહેવાનું કે અચાનક કેમ થઈ ગયું તો એનો વાંધો નથી, કરોય તમે, સારું હોય તો કરો. એ તમે તમારે એલર્ટ રહેવાનું છે કે તમારી વિચારધારાને ત્યાં તમારે કેમ લઈ જાવી, તો એ કરો, એની ના નથી. પણ ત્યાં તમે તમારું બેલેન્સ રાખો. ઘણીવાર તામસી પદાર્થો સાથે પણ જોડી દે છે. કોઈ વ્યસન ન હોય તો આ ગુટકા ખાવા, પછી ચરસ ગાંજાની આદત પડી જાય, કોઈ વ્યસની બની જાય, અથવા તો એને લગતા કામ ધંધા હોય, બિઝનેસ કે દારૂનો હોય, ચરસનો હોય, ગાંજાનો હોય, એવા કોઈ વ્યસનને લગતી વસ્તુ હોય, તમાકુનું હોય, તો એ કામ તમારા હાથમાં આવે ને એકદમ સારી ને સંસ્કારી વ્યક્તિ હોય છતાં એમાં આપણે લાગી જાય. આ વિડીયો લાંબો જ થશે કારણ કે હજી મારે ઘણું બધું કહેવાનું છે, પણ ટૂંકા વિડીયોમાં હું બધું સમજાવીશ, પણ એકદમ ટૂંકમાં હશે. પણ એકવાર તમને વિસ્તારથી હું સમજાવી દઈશ ને તો તમારા કોઈ પણ કામ હશે, કોઈ પણ પ્રશ્ન હશે તો તમને આ વિડીયોથી સમજાઈ જાય. એટલે હું આમાં મિનિટ જોતી નથી. 1.25 કલાક ઉપર જાય છે અત્યારે આ વિડીયો, પણ એ હું જોતી નથી કારણ કે વચ્ચે વચ્ચે તમને કહી દઉં, તમને એમ થાય આ કેટલો લાંબો વિડીયો. પણ જેને જરૂર છે એ વસ્તુ અત્યારે હું સમજાવું એ કામનું હોય. કારણ જેને જરૂર હોય આની પહેલાં 10 મિનિટ પહેલાંનું પણ એને કામનું હોય. તો તમે ધીમે ધીમે વિડીયો જોજો. એ તો હું તમને ટેકનિક બતાવું જ છું, પણ અત્યારે મને જે વાત આવે છે અને સંકેત આવે છે તો મને એમ થાય હું સમજાવી દઉં કે લોકોને ઉપયોગી બને. પછી હું સમજાવવા બેસું તો એ વાત આવે અથવા ન આવે. ઘણીવાર એવું બને કે શાસ્ત્રોક્ત વાત હોય ને એ તો આપણે પર્ટિક્યુલર કહી દઈએ કે આના ઉપાય આ કરો કે એનું લગતું આટલું જ છે. પણ વચ્ચેની જે હું વાત સમજાવું છું ને એ વિચારધારા તમારી શાંતિવાળી હોય, તમને અંદરથી કંઈક આવતું હોય તો જ એ સમજાવી શકાય. એટલે હું સમજાવી દઉં છું, કોઈ સમય સામે જોતી નથી. નહીંતર મારે ભાઈ અત્યારે ટાઈમ નથી તો હું કલાકનો વિડીયો બનાવું એના કરતાં 10-10 મિનિટના 6 વિડીયો ન બનાવી લઉં કે મારે 6 દિવસ હાલે. પણ હું એ જોતી નથી કે મારે કેટલો શ્રમ પડે કે કેટલી તકલીફ થાય ને બીજું કામ અટકતું હોય તો હું કેમ હું કરીશ. એ અત્યારે કાંઈ વિચારતી જ નથી. જે મને સંકેત આવે છે ને એ હું બોલે જાઉં છું કે એમને બોલે નથી જતી, પણ તમારું ઉપયોગી છે એટલે હું બોલું છું. કે એક જ વિડીયો એવો લાંબો હોય, તમે 1.5 કલાક 2 કલાક બેસીને જુઓ, વારંવાર જુઓ, એમાં તમારી જે વાત આવતી હોય એને તમે વારંવાર જુઓ એટલે તમને એ વિડીયાથી તમારું જીવન એટલું સરસ બનશે અને તમે બચી જશો. તમે યાદ કરશો મારા બધા ભક્તજનો છે ને એ ક્લાયન્ટો છે, એ મારા ભક્તજનો છે. શું કામ કે ક્લાયન્ટોને એવા અનુભવ થયા છે મારા પરિચયમાં આવીને કે દીદી તમે અમને સમજાવ્યું, સામાન્ય વાત હતી પણ અમને આ ખબર જ નહોતી પડતી ને અમે કેટલા બચી ગયા.
પછી લગ્ન જીવન હોય, સગાઈ તૂટતી હોય, લગ્ન તૂટતા હોય, બાળકો ન થતા હોય, ગમે તેના પ્રશ્નો હોય, કુટુંબના પ્રશ્નો હોય, પણ અમુક ટાઈપની સમજણ, અમુક ટાઈપના ઉપાય એ બતાવું છું. તો એમાં મારું કોઈ અભિમાન નથી. મને તો શક્તિ જ્ઞાન આપે છે અને સાધના દ્વારા બધી મળે છે, એ હું તમને આપું છું. પણ વચ્ચે વચ્ચે હું તમને કહેતી જાઉં તો તમને એ શાંતિ થાય કે હવે દીદી કેટલું સમજાવશે, પણ ભાઈ તમારું કામ પતી ગયું, પણ બીજાનું હજી કામ બાકી છે. બીજાનો વારો બાકી છે કે એને જે તકલીફ છે એની વાત હજી આમાં બાકી છે. તો મારે તો એ વિચારવાનું છે કે 10 જણાનું કામ પતી ગયું નથી જોવાનું. મને જ ખબર નથી તમારે કયું કામ છે, તમારે શું જરૂરી છે. તો મારે તો 100 જણા નહીં ને હજારો લાખો લોકોનું જોવાનું છે કે એને કઈ વસ્તુને ક્યાં શબ્દ જરૂર છે. એટલે અહીંયા અત્યાર સુધીમાં જે આગળનો વિડીયો 1 કલાક ઉપર ગયો તો એમાં તમારું કામ પતી ગયું, એટલે પાછળની વ્યક્તિનું કામ નથી પત્યું એવું બનતું હોય તો જ મને આ સંકેત આવતા હોય. તો અહીંયા જે તામસી પદાર્થોનું પણ કામ કરવાનું મન થાય, સંસ્કાર હોય છતાં પણ દારૂનું, જુગારનું અથવા તો એવા અડા નાખવાની પોતાની જગ્યા હોય તો એ દારૂ મને કામ કરવા માટે કોઈ એવા જુગાર રમતા હોય તો એને પણ ભાડે આપી દે, અથવા તો ભાડે ન આપે તો એમને સહાયતા માટે પણ આપી દે. પણ એની સાથે ન્યા કાંઈ ફ્રોડ થાય કે ન્યા કાંઈ લીગલી પ્રોબ્લેમ થાય ત્યારે કોણ એમાં હારે પકડાઈ જાય? જેણે જગ્યા આપી છે એ. એટલે આમાં પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી જગ્યા, કે તમે સંસ્કારી હોય અથવા તો તમારા યોગમાં આવું કંઈ થતું હોય. ઘણીવાર સંસ્કાર ને અસંસ્કારની વાત નથી, બધા સંસ્કારી જ હોય છે. માણસ છે તો એને સંસ્કાર હોય જ, પણ એના યોગ છે ને એ ભટકાવી દે છે વિચારથી, સારા વિચારથી. સંસ્કાર ન એટલે શું કે સારા વિચાર ન જાગવા દે. તો દારૂ હોય કે જુગાર હોય કે બીજા કઈ વ્યસનો હોય તો એ વ્યક્તિ ખરાબ નથી હોતી. એ વ્યક્તિ ઘણીવાર સામાન્ય સંસ્કારી વ્યક્તિ કરતાં સારી વ્યક્તિ હોય છે. એવા એના દિલ હોય છે, એવી એની ઉદારતા હોય, પોતાની આગળ ન હોય પણ બીજાને સહાયતા કરી દે. પોતે ભલે ને મરી જાય ને એને વાગે ને તો એ બચાવવા જાય, એવી વ્યક્તિઓ હોય છે. એવી રાહુવાળી વ્યક્તિ હોય છે ને એ એકદમ હિંમતવાળી હોય, અને ગમે તેવા કામ હોય ને તો એ 1 સેકન્ડમાં પણ એ વિચાર્યા વગર પોતે કર્યા કરે, અને પોતાનું ન વિચારે, માનવ સેવા માટે વિચારે. એટલે એ વ્યક્તિઓ ખરાબ નથી હોતી, પણ એના ગ્રહને કારણે એ ખરાબ કાર્ય કરતા હોય તો એમાં આપણે ભળી ન જવાય અને આપણે નિમિત્ત ન બને. એને સમજાવવાનું, ન સમજે તો એના વિચારની વાત છે, બહુ કોઈને સમજાવવા જેવું નથી. તો એ એના વિચારની વાત છે, એને જે કરવું એ કરે. એ ન માને તો કાંઈ વાંધો નહીં, પણ તમે તમારી જગ્યા આપીને કે તમે તમારા પૈસાનો ઉપયોગ ન્યા કરી અને તમે જો ધીમે 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 કરતાં એ પકડાય એટલે ક્યાં ત્યાં તો કેટલો માર મારે ને કેટલું કરે ત્યાં તો એ માણસો બોલી જ જાય કે આને મને પૈસા દીધા ને આને મને આ જગ્યા દીધી હતી ને આને મને આમ દીધું. ત્યારે બીજો રાહુવાળો હલવાઈ જાય અને વગર વાકે પકડાઈ જાય પરમાત્માનું કામ કરવા છતાંય. તો આવું તમારી સાથે બનતું હોય કે તમારો વિચારધારામાં હોય તો એમાં ધ્યાન રાખજો, ચેતીને ચાલજો. પછી બીજું કે જાસૂસીના કામ હોય, જાસૂસીના કામ હોય તો એ આ રાહુવાળા કરી શકે. પછી ગુપ્ત કોઈ કાર્ય કરવાના હોય તો એ પણ કરી શકે, એવી એનામાં તાકાત હોય. સારા કે નરસા ગુપ્ત કામમાં 2 વસ્તુ આવી જાય. ઘણા કેવું કરે કે પોતે ત્યાં બેઠા બેઠા ઘરમાં ઓર્ડર કર્યા કરે, એને માણસો રાખ્યા હોય અને એને કહે આને મારી નાખજે, આના આટલા પૈસા દઈ દે છે, આનું આમ કામ કરી નાખજે, આમ કામ કરી નાખજે, ઓર્ડર કરી દે. એટલે એ ગુપ્ત રીતે કામ કહેવાય. અને ગુપ્ત દાને એમાં ગણાય કે આપણે ગુપ્ત રીતે કોઈને સહાયતા કરવી હોય ને આપણે એને શરમાવા ન હોય અને આપણે એને દાન કરવું હોય, પૈસા આપવા હોય તો એને શરમાવાની જરૂર નથી, બીજા થ્રુ પણ આપણે મોકલી દે. ઘણી દુકાનોમાં કંઈક લેવા જાય તો દુકાનવાળાને આપણે કહી દીધું હોય ભાઈ આના પૈસા ન લેતા, કાં પછી લેજો એમ કરીને એના પૈસા ન લેતા, એમ પણ સહાયતા કરે. તો એ ગુપ્ત કાર્યમાં સારી રીતે ને ખરાબ રીતે 2 કામ લાગે. ઘણા જાસૂસી એટલે શું કે ધ્યાન રાખવાનું કીધું હોય, કાંઈથી આ માણસ કેટલા વાગે નીકળે છે તું ધ્યાન રાખજે, અજાણ્યો થઈને કે આપણે જાણીતો માણસ હોય તો ઓળખી જાય ઓલો માણસ સામેનો. તો બીજી વ્યક્તિ અજાણી હોય એને કામ સોંપ્યું હોય તો એ સારું કરી શકે ને ખરાબ કરી શકે. ઘણીવાર પોતાના સંતાનો હોય, છોકરા છોકરીઓ ક્યાંક જતા હોય તો મા બાપ જોવા જાય તો એને ઓળખી જાય, પણ એ એવી વ્યક્તિને સોંપ્યા હોય પોતાના મિત્રને કે બીજાને કે ભાઈ મારા છોકરા ક્યાં જાય તું ધ્યાન રાખજે, તો એમાંય કામ લાગે. એવી રીતના એ ગુપ્ત રીતે કામ લાગે, એ જાસૂસી એની કામ લાગે. તો આવી રીતના પણ ઘણીવાર બને છે. પછી ઘણા લોકો દવાનું પણ કામ કરે છે, એન્ટીબાયોટિક દવા હોય એ પણ રાહુને કારણે દવાના બિઝનેસમાં આપણને સફળતા મળે, પણ ઉપર ચડાવી નીચે ઉતારી દે. ઘણા જંતુનાશક, કીટકનાશક દવા એટલે કે જંતુ છે જે જમ્સ છે એની દવાઈ પણ બનાવે છે ને એનું પણ કામ કરે, દવા છાંટવાનું કામ કરતા હોય. એમાં ઘણી જીવોની હિંસા થાય છે, પણ એનું કાર્ય એ હવે
એના કર્મ એવા છે કે એ કેટલાય જીવો તડફડતા ને વાંદા અને નથી આપણા ઘરમાં પ્રેસ કંટ્રોલ કરાવો તો શું થાય કે એ જીવો મરે છે ત્યારે કેવા તરફડતા હોય ને કેવી તકલીફ થતી હોય, આપણે જે રીતના થાય તો. પણ એનું એ કામ છે એટલે એ ઉધઈ હોય કે પછી આવા પ્રેસ કંટ્રોલના કામ હોય કે જંતુને મારવાના ખેતીવાડીમાં હોય તો એવી જ દવાઓ બનાવતા હોય ને એનું કર્મ જ એ ટાઈપનું હોય એટલે એને એ વિચાર જ ન આવે, એનો એ બિઝનેસ છે. તો એવું કામ એ પણ કરતા હોય અને એ રાહુનો પ્રભાવ હોય તો જ એવું કામ કરવાનું મન થાય. પછી કોઈ કેવું આપણે બ્રોકરનું કામ કરી શકે, કમિશનનું કામ કરી શકે, એજન્ટનું કામ કરી શકે. પછી એજન્ટ કયા પ્રકારના છો, કમિશનનું કામ તમે કયું કરો છો, બ્રોકર શેના છો, એ તમારા ઉપર આધાર છે. પણ રાહુ છે એમાં તમને સહાયતા આપે છે, રાહુ છે એ સહાયતા આપી શકે છે. પછી કોમ્પ્યુટરને લગતું હોય તો એ પણ તમે કરી શકો, કોમ્પ્યુટરમાં પણ સાથ સહકાર મળે છે. વીજળીને લગતું એટલે લાઇટને લગતું, પછી વાયરિંગનું હોય કે મેઇન કામ હોય, મેઇન સ્વિચ બોર્ડનું હોય કે ઇલેક્ટ્રિક આ બિલનું, ઘણા બિલ જોવા આવતા હોય, મીટર જોવા આવતા હોય, PGVCLમાં હોય, એવી રીતના એને લગતા કોઈ વીજળીને લગતા, લાઇટને લગતા જ્યાંથી ઉર્જાઓ ઉત્પન્ન થાય છે, વીજળી સોલાર જે છે તો એને લગતા કામ હોય તો એ પણ રાહુના પ્રભાવમાં આવે છે. બીજો તો ગ્રહ છે મંગળ છે કે બીજા ગ્રહ હોય છે સૂર્ય ગ્રહની બધા, પણ રાહુનું પ્રભાવમાં આ બિઝનેસ પણ કામ કરવાનું મન થાય. પછી બીજું કે સટ્ટાનું કામ, કોઈ પણ જાતનો સટ્ટો ખેલે, પછી તેલનો હોય, અનાજનો હોય, પૈસાનો હોય, શેર બજારનો હોય કે કોઈ પણ કામનો, ગાડીઓનું હોય, કોઈ પણ કામનો જે અત્યારે એને સટ્ટાઓ આપણે સટ્ટાનું કામ કહી શકીએ, એ સટ્ટાના કામમાં પણ આગળ પડતી વ્યક્તિ હોય ને એવી એનામાં તાકાત હોય કે ખેલ પાડી દે મોટા નાના બધા, તો એ પણ થઈ શકે. પછી જુગારનો કામ જ્યાં ચાલતું હોય, જુગારને ખેલવામાં ખાલી પાના જ રમે એવું ન હોય, ગંજી પત્તા જ રમે એવું ન હોય, કોઈ પણ જાતનો જુગાર ખેલવો હોય તો એ પણ એ કામ કરી શકે એવી એનામાં ટેલેન્ટ આવી જાય ને એવું એને કામ સૂઝે કે હું આ કામ કરું તો અહીંથી મને પૈસા મળે. પછી પૈસા મળે સારો છે કે ખરાબ છે એ પછીની વાત છે, એ પાછું બીજો વિષય આવી જાય છે એટલે એ વિષયાંતર થઈ જાય કે એ પૈસો ખરાબ રીતે આવતો હોય તો તમને શું તકલીફ આપે કે તમે કેવા માર્ગે એ પૈસો જાય કે એનું કર્મ કેવું બંધાય, એ આખો વિષય એક અલગ છે. પણ આવા માર્ગથી કે આવા કામથી તમે જોડાઈ જાઓ અને એવા માર્ગથી તમને પૈસો આવે, એવા કામથી તમે જોડાવ તો એવા સંબંધો બીજાની સાથે થાય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, જમીન મકાન હોય, ત્યાં તમે ગમે તેમ કરીને જોડાઈ જાઓ એ વસ્તુ કે વ્યક્તિમાં અને એ કામ કરવાનું મન થાય. ઘણા ચામડાનું કામ કરે, જે ચમાર જ્ઞાતિ કહેવાય તો એ ચામડાનું કામ કરતા હોય કે જે ભેંસ ગાયું ઘણાય હોય તો પશુ પક્ષીને મારીને, જીવતા મારીને પણ એ ચામડું લઈ આવે એટલે એ વધારે દોષ છે. અને ઘણાયને ચમારનું કામ હોય કે એ જ્ઞાતિનું કામ એ હોય તો એ શું કરે કે જે ગાય મરી ગઈ હોય, કૂતરા મરી ગયા હોય કે કોઈ જીવજંતુ મરી ગયા હોય તો એમાંથી મરી ગયા પછી એનો ઉપયોગ કરે. તો એ ખરાબ કામ તો ખરું જ, પણ હવે એનો બિઝનેસ છે, જ્ઞાતિ છે, પણ જીવતા ઘણાય ચામડી ઉતાર નાખે છે. ઘણીવાર નથી જોતા કે ગાયોની ઉપરની ચામડી હોય, અંદરનું માંસ હોય, પેટમાંથી અમુક આંતરડામાંથી નીકળતો હોય તો એનો ઉપયોગ પાવડર બનાવવામાં જુદો થતો હોય. અમુક આપણે આ મીઠાઈ ઉપર પેલી સફેદ સિલ્વર કલરની છે ને શું કહેવાય કે એ પટ્ટી લગાવે છે, સિલ્વર કાગળ લગાવે છે તો એ પણ કેટલું ટીપીને એ માંસ હોય એમાંથી ટીપીને કે ચામડામાંથી કે ટીપીને એમાંથી એવી રીતના એ આખો રોલ બનાવતા હોય છે અને એ પછી આના ઉપર ઉપયોગમાં આવે છે કે ભગવાનને લગાવવામાં, તિલક કરવામાં, પછી મીઠાઈ ઉપર એ લગાવવામાં કામ લાગે છે. તો એની પણ ઘણાને બાધા હોય કારણ કે આવી રીતના એ બનાવેલું હોય કે એ જીવને મારીને બનાવવામાં આવે છે. તો ઘણાય મરી ગયા હોય પછી બનાવતા હોય, તો ઘણાય પછી એને જીવતા મારીને આખી એની પ્રોસેસ કરીને એમાં કામ કરતા હોય. ઘણાય નથી હાથીને મારી નાખતા, બંદૂકો મારીને પેલા બાંધીને એનું ખૂન કરે છે ને કેટલા છરા મારે, પાડા હોય કે ગાય હોય કે ગમે તે હોય એવી રીતના પણ એ કેવું એને તકલીફ થતી હોય કે મરઘી હોય કે ભૂંડ હોય તો આવું બધી સુઅર છે કે છે એમાંથી પણ અમુક એનામાં જે તાકાત હોય તાકાતને લેવા માટે અને લોકોને ઉપયોગી બનાવવા માટે, એમાંથી દવાઓ બનાવવા માટે એ જીવને મારી અને કેવી રીતના તકલીફ આપી અને એ કામ કરી અને પછી એમાંથી ઉપયોગ કરતા હોય. પણ એનું એ કર્મ હોય છે.
આ બેય વસ્તુ છે કે આપણે એમ કંઈક ઓલાને બિચારાને મારી નાખ્યો, આ કેવો નિર્દય છે કે એને આમ ગાયને મારી નાખીને, કૂતરાને મારી નાખ્યો ને, માણસને મારી નાખ્યો ને, જીવતા હળગાવી દીધો. આ કામ કરવા જેવું તો નથી જ, હું સપોર્ટ નથી કરતી, એમાં પણ સમજાવું છું કે એના ઋણાનુબંધ હોય ને તો જ એને એ કરવાનું ઘણીવાર મન થાય. અને ઘણીવાર નવું કર્મ હોય કે ગુસ્સો આવ્યો ને હવે કે મારી નાખું, એની ઋણાનુબંધ ખરાબ નહોતો પણ એનો ગ્રહની પીડા છે. તો એવું પણ ઘણીવાર બની જાય કે એ માણસને મારવામાં એક સેકન્ડનો વિચાર ન કરે, મંડે છરા ઉપર છરાના ઘા કરવા મને, લોહી લોહાણ થતું એને કાંઈ ન થાય. અને ગાયો ભેંસો આ કેટલાય ટ્રકમાં લઈ જાય છે, જીવ છોડાવે છે લોકો નાના મોટા, તો એ પણ કામ કરતા હોય તો એની સાથેનું કર્મ હોય તો જ એ વસ્તુ બની શકે, નહીંતર ક્યારેય ન બની શકે. તો આ વસ્તુ છે એ પોતાના કર્મને કારણે, કે જે ગાય હોય, ધારો કે એને માર્યું હોય, કોઈ પણ જીવને, આ ગાયનો દાખલો આપો તો એ ગાયને મારે તો એ ક્રૂરતાથી મારે, પોતાનું દુઃખ થતું હોય તો એ મારે, પણ એને મારે એકવાર અને એને કાપી નાખે, એમાંથી જે બનતું એ ઉપયોગમાં લે. પણ એ ક્યારે બને કે એ ગાયે બીજા જન્મમાં, કોઈ પણ જન્મમાં એને તકલીફ આપી હોય તો જ એ સામે ત્યાં આવે અને એને મારે. ઘણીવાર ગાયો ઢીક મારી દે છે, કોઈ માણસને ઓળખતી નથી, એકને મારતી હોય એમાંથી દોડતી દોડતી કોઈ એને કાઢે એટલે બીજા માણસ વચ્ચે આવ્યો એને મારી નાખ્યા અને એને છોડે જ નહીં. એવી રીતના એ સૂંઢ પેલી એનું માથું ને શિંગડા ભરાવે કે ત્યાંથી એને ઊભો જ ન થવા દે માણસને, કારણ કે એની સાથે એનું કર્મ હતું, નિમિત્ત કોક બન્યું, કોકે તકલીફ આપી તો એ માણસ બચી ગયો, દોડતો દોડતો વયો ગયો ને એની ઉપર પાણી નાખ્યું, બધા ભેગા થઈને ગાય બીજે ગઈ. એને જે ગુસ્સો આવ્યો એને શું કર્યું, એ બીજો જે વચ્ચે આવ્યો સાયકલ સ્કૂટરવાળો કે હાલતો માણસ એને મારી નાખે. પણ એનું એ નિમિત્ત હતું, પહેલાંના કારણે એનું નિમિત્ત હતું. આ બહુ ગહન વિષય છે. અને રાહુવાળા હોય તો એને આવું મન થાય, મંગળવાળા હોય તો આવું મન થાય, એની સાથે એવું ઋણાનુબંધ હોય તો એને મારવાનું મન થાય. અને ગમે તે કારણથી ક્યારેક એક્સિડન્ટલી થઈ જાય, પોતાની ઈચ્છા ન હોય, એવું મારવાના ભાવ ન હોય. ઘણીવાર ગાડી ચલાવતા ચલાવતા સામેથી કોઈ વ્યક્તિ આવી જાય, છોકરું નાનું દોડતું દોડતું જતું હોય, કોઈ માણસ રોડ ક્રોસ કરતો હોય એને સંભળાતું ન હોય અને પેલું એની સ્પીડમાં જ જતો હોય, પણ એ માણસ આગો ન જાય એમ ગાડી ચલાવનારને એમ થાય કે હમણાં વયો જશે, પણ એને ખબર નથી કે આ માણસ સાંભળતો નથી અને પેલો આયલો જ જાય. માણસની ભૂલ હોય છે, પણ એક્સિડન્ટ થઈ જાય તો ત્યાં માણસ એ મરી જાય છે. આવું બધું બને છે ને, તો એ એકબીજાના ઋણાનુબંધ હોય છે અને ક્યારેક નવું કર્મ પણ બંધાતું હોય છે. પણ આપણે તો એલર્ટ રહેવું એ જરૂરી વસ્તુ છે. ખાસ કરીને આપણે એલર્ટ રહેવું જોઈએ કે એમાં આપણે ન પડીએ અને એવા કામ ન કરીએ તો આપણું કોઈ કર્મ બંધાતું નથી. અને એવા કોઈ કર્મ હોય તો પણ આપણે એમાંથી બચી જાય અને એ કર્મ આપણું પૂર્વજન્મનું પૂરું થઈ જાય. એ વ્યક્તિની સાથે ખરાબ ઋણાનુબંધ હોય તો પણ પૂરું થઈ જાય. તો રાહુના કામ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં બિઝનેસ છે, સારા બિઝનેસ પણ બતાવ્યા, સારું કામ પણ એમાં કરી શકે છે. અને ખરાબમાં કે પશુ વધશાળા હોય, પશુને મારવાની એક ફેક્ટરી હોય, ત્યાં પણ એ કામ કરવાનું મન થાય ને ગમે એ પરિસ્થિતિમાં ત્યાં પહોંચી જાય તો એની સાથે એના ઋણાનુબંધ હોય, એ રીતના પૈસા કમાય. કોઈ ફેક્ટરી હોય કોઈ પણ જાતની તો એમાં પણ એ કમાઈ શકે. પછી ઓનલાઈન કોઈ પણ બિઝનેસ હોય તો ઘણાને આમ લાઈવમાં ન થાય, જેમ કે ક્યાંય નોકરી કરવી હોય, પોતાનો બિઝનેસ કે કરિયાણાની સ્ટેશનરીની દુકાન કે શોરૂમ કે એવી રીતના ન થાય, પણ ઓનલાઈન એ બિઝનેસ ચલાવી શકે. એ પણ એક ટેકનિક છે. એમાં પણ રાહુનું કારણ છે કે એ ઓનલાઈન પણ એ ટેકનિક દ્વારા એ એનું કામ કરી શકે, એવું પણ બની શકે. બિઝનેસ કરી શકે અને સમાચાર પણ બધાને આપી શકે, પોતાની કોઈ વાત જણાવવી હોય તો એ રીતના જણાવી શકે, જેમ અત્યારે હું તમને વિડીયો દ્વારા પણ મોકલું છું. તો એવી રીતના જે ઓનલાઈન કામ આવા કાંઈ પણ કરતા હોય રાહુને લગતા, ઓનલાઈન તો ઘણા કામ કરતા હોય પણ રાહુને લગતા કામ હોય એમાં ઓનલાઈન ખાસ એને સફળતા મળે. તો આવું પણ બને. એટલે મેં તમને અત્યારે બિઝનેસની વાત કરી અને એના કાર્યવાહીની કામ કરી, એની સાથે બીજું તમને ઘણું બધું જણાવ્યું કે રાહુનો પ્રભાવ હોય તો અચાનક એ જીવનમાં કેમ પરિવર્તન આવી જાય, એનું પણ મેં તમને કીધું કે શું શું તકલીફો, કઈ કઈ તકલીફો આવે અને કેવી રીતના તમે ત્યાં જોડાઈ જાઓ. અચાનક તમને ઉપર કેમ ચડાવી દે અને ક્યારેક રાહુના કારણે તમે નીચે એકદમ અચાનક ઉતરી જાઓ, અચાનક બીમારીઓ આવી જાય, અચાનક સંબંધો બગડી જાય, અચાનક આર્થિક તંગી થઈ જાય, અચાનક પૈસાવાળા થઈ જાઓ, અચાનક બીમારીમાંથી ઉઠીને સારું થઈ જાય, અચાનક સ્વસ્થ હોય ને તમે બીમાર પડી જાઓ. આવું કોઈ પણ વસ્તુ અચાનક થાય ત્યારે સમજી લેવાનું કે આ રાહુનો પ્રભાવ છે. પણ રાહુના પ્રભાવમાં તમારું બીજું કર્મ કયું કામ કરે છે, પુણ્ય પાપ કેવું છે અને એ ગ્રહ કયો કામ કરે છે, તો એ વસ્તુને લગતી
એ ગ્રહને લગતી જ તમારા શરીરમાં કે કાર્યવાહીમાં કે ઋણાનુબંધમાં એ કામ થાય. જો બીજો ગ્રહ એનો કેવો છે ને, કારણ કે રાહુ છે ને પર્સનલ કામ નથી કરી શકતો. રાહુ છે એ બીજા ગ્રહ તમારી કુંડળીમાં જે હોય એની સાથે ભળીને જ એ તમને તકલીફ આપે છે. તો એ આપણો કર્મ છે કે બીજો ગ્રહ છે આપણો નબળો છે કે સારો છે. સારો હોય તો તમને સારામાં ચડાવી દેશે, ખરાબ હોય તો તમને નીચે ઉતારી દેશે. તો તમારી તબિયતમાં એમ કરશે, તબિયત ખરાબ હોય તો ઉપર સારું કરી દે, તબિયત સારી હોય તો તમને ખરાબ કરી દેશે. જે ગ્રહને લગતા તમારા યોગ હશે કુંડળીમાં અને કર્મ હશે એ પ્રમાણે તમારા અવયવની તકલીફ આપી શકે. બાકી એની તાકાત નથી કે એ અવયવને તમારો કાંઈ પણ ઊની આંચ પણ આપી શકે. તમારો સૂર્યગ્રહ બરાબર ન હોય તો શું થાય કે જમણી આંખ છે એમાં તકલીફ આપી શકે. ચંદ્ર ગ્રહ બરાબર ન હોય તો ડાબી આંખને તકલીફ આપી શકે, ફેફસાને તકલીફ આપી શકે, માનસિક સ્થિતિ ખરાબ કરી શકે. તો એ રાહુનો જ્યારે પ્રભાવ હોય આપણા કુંડળીમાં, એની સાથે ચંદ્ર ગ્રહ ભળેલો હોય તો માનસિક સ્થિતિ ખરાબ કરી નાખે. ઘડીકમાં એકદમ સારું હોય તો તમને મેન્ટલી કંઈક પ્રોબ્લેમ આવી જાય, માનસિક સ્થિતિ તમે ખોઈ નાખો. અને ઘણીવાર માનસિક સ્થિતિ એવી હોય તો ડૉક્ટરો એમ કહે કે અત્યારે એને મેન્ટલી પ્રોબ્લેમ થઈ ગયો, પણ પાછું એવું એક્સિડન્ટ થાય ને તો એ એક્સિડન્ટથી પાછો એ માણસ સાજો થઈ જાય જોવે ત્યાં. એટલે આવું પણ બની શકે. તો આ પણ વસ્તુ બની શકે. તો રાહુના કામ આવા છે. અને રાહુને લગતા ઋણાનુબંધ કોની સાથે હોય? વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી. મેં વસ્તુની વાત કરી, કાર્યવાહીની વાત કરી, અને સંબંધો કે દાદા પક્ષે, કુટુંબ પક્ષે, દાદા દાદી, પછી કુટુંબના કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ ભાઈઓ હોય કે કુટુંબને લગતી કોઈ પણ હોય. મેં કીધું શનિ ગ્રહમાં કાકા અને મામા હોય, પણ એની સાથે આ રાહુનો પણ અને કેતુનો પણ યોગ હોય. બુધને લગતાય હોય, કારણ કે રાહુ છે એ બુધ ગ્રહ સાથે જોડાયેલો. બુધને રાહુના સંબંધોમાં જે કાર્યવાહી હોય એ ઘણી બધી મળતી આવે છે. કે રાહુની તકલીફ હોય તો બુધવાર કરવાથી ઘણો બધો ફેર પડે છે. એમ બુધ ગ્રહ તમારો બરાબર ન હોય તો બુધવાર કરવાથી ફેર પડે છે. રાહુને લગતી તકલીફ હોય તો બુધને લગતી જે વસ્તુનું દાન કરવાનું હોય, લીલી વસ્તુનું, તમે રાહુમાં તમે લીલી વસ્તુનું દાન કરો તો તમને ફાયદો થાય. બુધ અને ગુરુમાં તમે ગાયને દાન કરો, ગાયની સેવા કરો તો તમને એ ગ્રહ સારા થાય. તો રાહુમાં પણ એ છે કે ગાયની સેવા કરો, ગૌશાળામાં દાન કરો. તો આવું ઘણું બધું મળતું આવે છે. એટલે રાહુ છે એ બુધ ગ્રહ સાથે જોડાયેલું છે અને કેતુ છે એ ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલું છે. એટલે બુધના જેટલા પણ કાર્યવાહી હોય એ પણ તમને એમાં સફળતા નિષ્ફળતા આપી શકે. તો રાહુનો સંબંધ કોની સાથે હોય? વ્યક્તિઓનો, દાદા દાદી અને દાદા દાદીને કુટુંબ. કુટુંબ છે એ સૂર્યદેવથી પણ સારું રહે અને એની સાથે સંબંધ હોય પરિવાર સાથે. પણ રાહુના કારણે પણ દાદા દાદીનો વારસો હોય, પિતાનો વારસો હોય. એ દાદા દાદી એટલે કે આપણે સુરધન દેવ, સુરાપુરા દેવ, એનું તમે કામે કરી શકો અને એનાથી તમને સફળતાય મળે, નિષ્ફળતાય મળે. સુરધન સુરાપુરા દેવનું કામમાં રાહુનું જો તમારો સારો હોય ને તો તમે કામ કરી શકો ને તમને સફળતા મળે. એટલે બાપ દાદાનું જે પેઢી દર પેઢીનું કામ હોય ને, ખાસ કરીને દાદાને લગતું, દાદીને લગતું જે કંઈ સંબંધો હોય અને એ સંબંધમાં એની નીચેના બધા આવી જાય અને વડવાઓ પણ આવી જાય. નીચેની 7 પેઢી સુધી આવી જાય અને દાદાથી માંડીને ઉપરની 7 પેઢી સુધીના પણ સંબંધો કે કાર્યવાહી હોય તો એમાં તમને ચડાવી દે ને પછાડી દે. એનું સુખય મળે ને ક્યારેક સુખ નહીં મળે. ઘણાને વારસો કુટુંબ ન હોય તો ન મળતો હોય. 2 ભાઈઓને આપે ને 2 ભાઈને ન આપે. મા બાપ એવું કરતા હોય, દાદા દાદી એવું કરતા હોય, કારણ કે એનું લેણું એની સાથે નથી તો એ વારસો એને ન મળે. અને ઘણીવાર એવું બને કે વારસાગત કાંઈ રોગ હોય ને તો એમાં એવું બને 2 ભાઈ બહેનને આવે ને 2 ભાઈ બહેનને ન આવે. આવું પણ બની શકે. વારસાગત રોગય આવે છે, વારસાગત વસ્તુઓય મળે છે, વારસાગત દરજાઓ પણ મળે છે. ઘણાય રાજા હોય તો એ દાદા પરદાદા એના રાજા હોય તો એના પછી નીચેના જે કુટુંબના દીકરા દીકરા એ હોય તો એક દીકરાનો દીકરો હોય એને એ રાજપાટ ન મળે ને એ રાજા ન બની શકે. બીજા દીકરાનો દીકરો હોય એને રાજાનું પદ આપે. તો શું કામ? કે જેને આવી પરિસ્થિતિ કુંડળીના ગ્રહમાં હોય, રાહુ એવો હોય તો રાહુ સારો એટલો છે કે વારસાગત જે સમસ્યાઓ હોય કે સમાધાન હોય એ બધુંય મળે રાહુને કારણે. તો મેં તમને આ સંબંધોની વાત કરી કે સંબંધો રાહુના કોની સાથે હોય. દરેક ગ્રહના સંબંધોની હું ઋણાનુબંધની વાત કરું છું. તો રાહુ તમારી સારી સ્થિતિમાં હોય, બીજા કોઈ ગ્રહ સારા હોય એની સાથે જો જોડાયેલો હોય અને એ બેયની યુતિ થતી હોય તો તમને સારી સંબંધો પણ સારા મળે ને એના તરફથી લાભ પણ મળે. પણ ખરાબ સ્થિતિમાં કોઈ ગ્રહ સાથે જોડાયેલું હોય
તો એ ગ્રહને લગતું અવયવ હોય તો એમાં તમને તકલીફ થાય. આ બે વસ્તુ બની શકે છે. એટલે ઋણાનુબંધના સંબંધો, આપણા કાર્યવાહીઓ અને વસ્તુઓ, તો વસ્તુઓ કઈ મળે ને કઈ નહીં મળે, તો આના ઉપરથી તમે નક્કી કરી શકશો કે જે કાર્યવાહી આપણી છે, સંબંધોની હોય, બિઝનેસની હોય, કે લેણ દેણના સંબંધ હોય, કે કઈ આપણે માનસિક સ્થિતિ હોય, કે કોઈ પણ કાર્યવાહી હોય તો આપણે કેવા બની જાય છે કે શું છે. તો એ કાર્યવાહીની મેં તમને વાત કરી કે રાહુનો પ્રભાવ હોય તો અચાનક આવા બની જાય. રાહુનો પ્રભાવ હોય તો તમે બિઝનેસ આવો કરી શકો, કે એવી વ્યક્તિઓ સાથે જોડાઈ જાઓ. તો એ બધી કાર્યવાહી આપણી છે, એ વસ્તુઓ પણ છે. બિઝનેસ તમે કરો, કાર્યવાહી બિઝનેસની કરો તો એમાં જે વસ્તુઓ આવે છે એની સાથે તમારે લેણ દેણ કામ બહુ ઉપર ચડી જાઓ, કાં હાવ નીચે ઉતરી જાઓ, તો એ વસ્તુઓ થઈ. અને કાર્યવાહી કે એને લગતા સંબંધોમાં કેમ આગળ વધવું અને એ સંબંધોને કેમ જાળવવા, એ વસ્તુઓનો બિઝનેસ કરવો હોય કે નોકરી કરવી હોય તો એ કાર્યવાહીને તમારે કેમ જાળવવી, આ બધી શું છે? કાર્યવાહી છે. બાકી જે વસ્તુ સાથે કોની સાથે લેણું હોય તો એ મેં તમને બધી વાત કરી કે આ બિઝનેસ તમે કરી શકો. એવી વ્યક્તિઓ, એવી એને લગતી કોઈ વસ્તુઓ હોય તો એમાં તમે લેણું તમારું નીકળે. તો જ્યોતિષની દ્રષ્ટિએ આ રીતની વાત છે. હવે એના ઉપાય શું કરવા? વિડીયો તો આજે બહુ લાંબો થવાનો છે, કારણ કે આમાં ઘણું બધું જાણવા જેવું છે. કારણ કે રાહુ ને કેતુના ગ્રહ એવા છે ને કે બધાય ગ્રહની સાથે તમને એવા ફસાવી દે છે ને કે એટલે આની સાથે મારે બહુ કનેક્શનવાળી વાત તમને કરવી જરૂરી છે. પણ હવે મેં ઘણી બધી વાત તો કરી દીધી, એમાં લગભગ બધું આવી જ ગયું છે. બધાયના પ્રશ્નોના સમાધાન, અત્યારે પ્રશ્નો આવા જ હોય છે બધાને, એમાં જ ભૂલ ખાઈ જાય છે. તો એ વાત તો મેં કરી દીધી, પણ હવે એના ઉપાય શું? હવે છેલ્લે ઉપાય જ કહેવાના છે કે જો રાહુના તમે મંત્ર જાપ કરો, ઓમ રામ રાહવે નમઃ, તો એ એના ઉપાય છે. પછી રાહુ યંત્ર મળતું જ હોય બધી દુકાનોમાં, કે જ્યાં મૂર્તિઓ મળતી હોય ત્યાં પણ રાહુ યંત્ર મળતા હોય. કોઈ પૂજારી પાસે, કોઈ જ્યોતિષ પાસે, બધેથી રાહુ યંત્ર મળે. એની પણ તમે પૂજા કરી, અને તમને આવડે તો તમને, નહીં તો બ્રાહ્મણોક્ત પૂજા કરાવી અને રાહુદેવની અને રાહુ ગ્રહની પૂજા કરાવી અને ઘરમાં તમે સ્થાપન કરી શકો. તમારી પાસે યંત્ર રાખી શકો. અને કોફી માળા હોય, કોફી કલરની, મરૂન કલરની, એ રાહુનો કલર છે. રાહુ ગ્રહનો કલર કયો છે? તો કે કોફી ને મરૂન. તો એ કલરની કોઈ પણ વસ્તુ હોય તો એ કલરની માળા હોય તો એનાથી તમે માળા કરો. રુદ્રાક્ષ તો બેસ્ટ છે. અને કોફી કલર કે મરૂન કલરની હોય, કોઈ પણ જાતના પારા હોય તો એનાથી તમે જાપ કરો. ઓમ રામ રાહવે નમઃ, ઓમ નમઃ શિવાય. મહાદેવને બધે સાથે રાખો રાહુ કેતુમાં, તો તમને ઘણો બધો ફળ મળશે. અને એ તમે જાપ કરશો, ઓમ નમઃ શિવાય, ઓમ રામ રાહવે નમઃ, તો એમાંથી તમને ફળ મળશે. અને રાહુને કારણે કોઈ ખોટી ચડતી પડતી નહીં આવે. પછી અભિષેક કરો 3 પ્રકારના. પેલો પાણીનો અભિષેક શિવલિંગ ઉપર, બીજો તમે મધનો, શુદ્ધ મધ મળે છે. ઘણા જૈન હોય કે અમુક ધર્મ પાળતા હોય તો મધમાં દોષ લાગે, એ વાત સાચી છે કે માખીઓને મારી અને મધ બનાવેલું, પહેલાં તો એવું હતું ને હજી ઘણી જગ્યાએ એવું હોય કે આગ લગાવે તો અમુક ઉડી જાય ને અમુક મરી જાય, એમાંથી મધ બનતું એટલે પાપ લાગે. અને મધપૂડો છે એનું ખાસ એનું રહેવાનું સ્થાન છે. અને એને જે ઝીણું ઝીણું ત્યાં મધ મૂકેલું છે એમાંથી આપણે મધનો એનો ઉપયોગ કરીએ છીએ. તો એનું પાડીને આપણે કાંઈ પણ લેવું તો એ આપણે દોષવાળી વસ્તુ છે. તો ઘણા શુદ્ધ મધ હવે કહે છે કે મળે છે. એ કેવી રીતના મળતું એ મને ખબર નથી શુદ્ધ મધની, પણ આમાં એક ઉપાય છે કે મધનો ઉપયોગ તમે કરો અને એનો અભિષેક કરો 4 ટીપા. પહેલાં પાણીનો અભિષેક, પછી મધનો 4 ટીપા. અથવા તો મધનો ઉપયોગ ન કરવો હોય તો ગોળ પણ કામ લાગે. ગોળ એટલો જ તમને ફાયદો કરે. ગોળનો પાણી કરીને એ તમે થોડુંક પાણી રેડો અને પછી પાછું શુદ્ધ પાણીનો અભિષેક કરો, એટલે એ અભિષેક પણ રાહુ માટે ખૂબ કામ લાગે. એટલે ગોળનો અભિષેક અથવા મધનો અભિષેક, થોડોક અભિષેક કરવાથી પેલો પાણીનો શુદ્ધ કરો, પછી પાછો આ વિધિનો ઉપાય છે એનો તમે અભિષેક કરો, મધનો કે ગોળનો. શુદ્ધ મધ મળતું હોય તો વધારે સારું, એટલે મને દોષ ન લાગે કે હું જે કાર્યવાહી બતાવતી હોય મારે બતાવી તો જરૂરી હોય. કે ઘણીવાર તો એવું બને કે મધનો ઉપયોગ કરવાથી જ એ વસ્તુ તળતી હોય. તો હું કહું કે જેટલું બને એટલું જ્યાંથી શુદ્ધ મધ મળતું હોય, ક્યાંક તમારે જ આજુબાજુ મધપૂડો હોય અને એમાંથી માખીઓ ઉડી ગઈ હોય, તો તમે એમાં મધ જે બનાવતા હોય એની પાસે મધપૂડો લઈને જાઓ તો એ તમે એમાંથી મધ બનાવી શકો. પણ એમાં એના ઈંડાઈ હોય કે બીજી નવી ઉત્પન્ન થતી હોય તો એ તમારે જોવું પડે. તમારા ઉપર હું તો છોડું છું, હું દોષની ભાગીદાર એટલે નથી બનતી કે એ તમારે કેટલી કાળજી રાખવી તમારા ઉપર આધાર. પણ આ એનો ઉપાય ખાસ છે. પણ મધનો બદલે તમે ગોળનો ઉપાય કરશો તોય પણ વાંધો નહીં આવે અને થોડીક વાર લાગશે, પણ ગોળના પાણીથી
તમે અભિષેક કરો તો પણ તમને એમાં ફાયદો થશે. અને બીજું કે પાછો ત્રીજો પાણીનો અભિષેક, આ 3 અભિષેક, પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક કાયમ કરો તો એ તમારા શુદ્ધિકરણથી અભિષેક કહેવાય અને શુદ્ધિકરણથી વિધિ થાય અને એનો પ્રભાવ એક અલગ આપણે તાત્કાલિક જલ્દીથી મળે છે. એનો જે કાંઈ આપણે બેનિફિટ મળવા જોઈએ એ શુદ્ધ કરવાથી આપણને બીજા ગ્રહની તકલીફ ન થાય અને મહાદેવની પણ અસાધના ન થાય, એ પણ તમે કરી શકો છો. પછી કોફી વસ્તુનું દાન દઈ શકો છો. કોફી વસ્તુમાં મઠ પણ આવી જાય. પછી જે પણ અનાજ આવતા હોય કોફી વસ્તુમાં, જે કાંઈ એવા ફ્રૂટ આવતા હોય, પછી ચારોળી છે કે એવી કોઈ ડ્રાયફ્રૂટમાં વસ્તુ આવતી હોય, પછી ગિફ્ટની આઇટમ હોય, પેન, પેન્સિલ, બીજું ત્રીજું, ભલે એ છે વિદ્યાદાનનું, પણ કલર તમારો એ હોય કે બાળકોને જરૂર હોય તો તમે એવી પણ દાન કરી શકો. કેને કઈ જરૂરિયાત છે, કેવી વ્યક્તિ છે નાની મોટી અને ખરેખર એને શું જરૂર છે, તો એ કોફી વસ્તુની તમે એવી ગિફ્ટ કરો. ચશ્માનું ઘડું હોય, લ્યો, વીંટી હોય, કોઈ જ્વેલરી આઇટમ હોય, તો એ કોફી કલરની, મરૂન કલરની એ તમે ભેટ કરો તો એ વ્યક્તિ ખુશ થશે ને તમારો રાહુ સારું થશે. ગિફ્ટ પણ આપી શકાય. અને બિસ્કિટ છે તો એ કોફી કલરના છે, એ પણ તમે દાનમાં, જે મંદિર આગળ બધા બેઠા હોય લેવા માટે, તો એને તમે પૈસા આપો છો તો એમાં તમે એટલા પૈસાનું 4ની સંખ્યામાં દાન કરાય. 4 વ્યક્તિને દાન કરો, 4 વસ્તુને દાન કરો, 4 બિસ્કિટના પેકેટ હોય કે એવી કોફી વસ્તુ હોય, અથવા 4 રૂપિયા હોય, 13 રૂપિયા હોય, 22 રૂપિયા હોય, અથવા તો 400 ગ્રામ, 40 ગ્રામ, 4 કિલો એવી જે કાંઈ વસ્તુ હોય તો તમે એ પણ આપી શકો છો. એટલા પૈસાનું પણ આપી શકો છો. 4ની સંખ્યા રાહુની છે. આ ન્યુમરોલોજી પણ પ્રમાણે પણ હું તમને વાત કરું છું. તો આ તમે દાન કરશો અને ગિફ્ટ આપશો તો પણ ફેર પડશે. રાહુદેવને ખૂબ પૂજા કરો. નવગ્રહના જ્યાં મંદિર હોય ત્યાં રાહુદેવનું એક અલગ જ હોય, તો રાહુદેવની પૂજા કરો. પણ એની સાથે મહાદેવની ભક્તિ કરો ને તો તમને જલ્દી ફળ મળે. મહાદેવથી રાહુ છે ને એ શાંત થાય છે. એટલે રાહુદેવની પણ પૂજા ભક્તિ કરો, રાહુ ગ્રહના પણ એના ઉપાય કરો, એના મંત્ર જાપ કરો અને એની પૂજા અને એના ઉપાય કરવાથી પણ તમને ઘણો બધો ફળ મળે છે. એટલે આ એના ઉપાય છે કે રાહુને તમે જેમ બને એમ, અને બુધવારે એનું દાન કરવું જરૂરી છે. કોઈ પણ દાન કરો, 4ની સંખ્યામાં દાન કરો, કોફી વસ્તુનું દાન કરો, મરૂનનું દાન કરો, મરૂન વસ્તુનું કલરનું, એટલે મરૂન કલરની વસ્તુનું દાન કરો અને બુધવારે દાન કરો, જેથી રાહુનો વાર છે એ બુધવાર છે. પછી બુધવાર તમે રહ્યો, કાંઈ તમારો ઉપાય ન થાય તો તમે બુધવાર રહ્યો, 4 બુધવાર રહ્યો, 13 બુધવાર રહ્યો, 22 બુધવાર રહ્યો, જેવી તમારી કસોટી. કાયમ માટે તમને તકલીફ હોય તો બુધવાર તમે કરો. કાંઈ કન્ટિન્યુ કરવા એવું નથી. એક બુધવાર કર્યા ને 2 ન થયા પછી બીજા 3 કરી લો, અથવા તો તમે કન્ટિન્યુ ચાલુ રાખતા હોય તો કોક વાર ન થાય તો કાંઈ વાંધો નહીં. તો આવી રીતના પણ તમે કરી શકો છો. અને કોઈ પણ વાર રહ્યો ને ત્યારે તમારે કદાચ સવાર ચા પાણી સાથે કાંઈ ફરાળ વગરની વસ્તુ ખવાઈ ગઈ, જમવામાં આપણે લેતા હોય એકટાણામાં, તો ત્યાં તમે એકટાણું કરી લો. પૂરી હોય, ખાખરા હોય, એવું નાસ્તાની વસ્તુ ખાઈ લો ને પછી આખો દિવસ તમે ફરાળ કરો એટલે તમારો બુધવાર પડે નહીં. આવું પણ કરી શકાય. ઘણીવાર કસોટી હોય તો આપણે કરવું જોઈએ તો એ તમને સહાયતા કરે. એટલે બુધવાર છે એટલે બુધવારમાં લીલી વસ્તુ પણ તમે આપી શકો, કારણ કે બુધ ગ્રહ છે એની સાથે જોડાયેલો છે અને બુધવાર છે એટલે બુધવારને કારણે તમે લીલી વસ્તુનું પણ દાન કરી શકો. તો આ બધી વસ્તુ કયા કલરની કઈ વસ્તુ હોય એવી તો તમને સમજણ હોય જ, ખોટી તમને વધારે વાત નથી કરતી, પણ એ કલરની જે કાંઈ હોય તો એ તમે કરી શકો છો, દાન કરી શકો છો, યંત્રોની સ્થાપના કરી શકો છો, બુધ દેવતાની ઉપાસના કરી શકો એમ છો, બુધવાર તમે રહી શકો એમ છો. અને 4ની સંખ્યા એની મેઇન છે, તો 4 વ્યક્તિને 4 વસ્તુ આપો, અથવા તો 4 વ્યક્તિને એક વસ્તુ આપો, તમારી યથાશક્તિ. અને તમારાથી જે થાય એ કરો. તમારે બહાર ન નીકળવું હોય, કોઈ મંદિર ન જાવ તો ઘરમાં તમે આવું કરો, એવું તો તમે કરી શકશો. તો એનાથી પણ એ ઉપાય કરવાથી તમને ઘણો બધો લાભ મળશે. અને લગભગ તમે અહીંયા રાહુ વિશે ઘણું બધું વિસ્તારથી વર્ણન કરેલું છે, કારણ કે એમાં વ્યવહારિક વાત છે, અનુભવની વાત છે અને તમારા જીવનની, કે આપણે ખાલી કોઈ પણ ગ્રહ વિશે જાણી લઈએ પણ એ જીવનમાં તમને ક્યાં તકલીફ આપે છે અને ચડતી પડતી કેમ થઈ જાય છે, એ મેં તમને આજે સમજાવેલું છે. કે આપણે ખબર નથી હોતી કે આપણે રાહુ કર્યા કરીએ, એના ઉપાય કર્યા કરીએ, પણ એને લગતા જે સંબંધો છે કે એની જે સ્ટાઇલ છે રાહુની, એની જે કર્મના ફળ આપવાની સ્ટાઇલ છે એની ચડતી અને પડતી, એમાં આપણે ભૂલ ખાઈ જતા હોય. એટલે મેં તમને આટલો બધો લાંબો વિડીયો બનાવીને 1.5 કલાકનો વિડીયો લગભગ આ બની ગયો છે. પણ એ તમને આ ખૂબ ઉપયોગી બનશે. જીવનમાં આવી જ વસ્તુ બનતી હોય, આપણે ગ્રહના ઉપાય કર્યા જ કરીએ ને કાંઈ સારું ન થાય,
થોડુંક ફળ મળે પણ સફળતા ન મળતી. પણ આપણે આવી બધી વસ્તુમાં ભૂલ ખાતા હોય. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને સામાન્ય વાતો પણ મેં બધી કરેલી છે, પણ એ વસ્તુ જ તમને તકલીફ આપે છે, એ જ તમને કાર્યવાહી નથી કરવા દેતા, એ જ ચડતી પડતી કરાવે છે. રાહુ ગ્રહ એવું કરે છે કે બધાય ગ્રહ સાથે, તમારા યોગના ગ્રહ સાથે બેસી અને તમને મેન્ટલી કે એ રીતના એ ગ્રહના પ્રભાવમાં એવા ખેંચી જાય છે અને તમને એનું ફળ આપી દે છે. તમને ખબર ય નથી પડતી, સાયલેન્ટ આપે છે, ચડતી પડતી એવી સાયલેન્ટ આપે છે કે આપણે એમાં ભૂલ ખાઈ જાય છે. તો આ ભૂલ તમે ન કરતા અને વિડીયો બધાને શેર કરજો, જેથી કરીને જેને તકલીફ છે, જેને આવી ખબર ન પડતી હોય તો તે ખબર પડશે. અને શેર કરવાથી બધાય જોશે તો પોતાનું સમાધાન મળશે અને ઉપાય મળવાથી પોતાના જીવનમાં શાંતિ મળે. એવું આજે મારું મકસદ છે. મારી ચેનલ સાચો રાહ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ જેણે ન કર્યું એ કરજો. હું તો તમને બધાય ગ્રુપમાં મોકલું જ છું, પણ તમને એમ થાય કે વોટ્સએપમાં આવી જાય શું વાંધો છે, સ્ટેટસમાં આવી જાય શું વાંધો છે, પણ સબસ્ક્રાઈબ તમે કરો તો જેથી કરીને આ ચેનલમાં જેટલું સબસ્ક્રાઈબ થશે ને એટલું બીજા લોકોને આગળ આ જ્ઞાન મળશે. સબસ્ક્રાઈબ કરેલું હશે તો એ ચેનલ ખૂબ આગળ વધશે. એનો નિયમ છે. સબસ્ક્રાઈબર 1000 બને તો જ એ ચેનલ આગળ વધે છે. તો એ આગળ વધારવા માટે બીજાને મુખ ભાવે પરોક્ષ રૂપે આગળ વધારવા માટે આ વિડીયોને સહાયતા કરવા માટે એમાં જે કીધેલું છે એ લોકોને સફળતા મળે એના માટે તો સબસ્ક્રાઈબર તમે બનો તો તમને એમાંથી જોવાય મળશે. ને કદાચ તમે એમાંથી ન જોવો તો કાંઈ વાંધો નહીં, તમે સબસ્ક્રાઈબર બનશો તો શું છે કે એ નિયમની પાલન થશે અને આ ચેનલ ખૂબ આગળ જશે. તો એના કારણે બીજાને લાભ મળશે. ચેનલને આગળ વધારવાનો મારો કોઈ ભાવ એવો નથી કે એમાં લોભ નથી, પણ તો જ એના નિયમ પ્રમાણે એ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડશે. યુટ્યુબમાં જે પણ ટેકનિક છે એમાં. એટલે તમે આ શેર કરજો અને ખૂબ આગળ વધારજો. અને બીજું તમને એક ખાસ હું કહી દઉં કે જે હું વિડીયો સ્ટેટસમાં મૂકું છું, સ્ટેટસમાં ગમે એટલા મોટા વિડીયો હોય ને તો વયા છે. પહેલાં મને નહોતી ખબર એટલે હું ઉપરનો થંબનેલ હોય ફોટો જ મૂકતી હતી કે એમાંથી તમે જોઈને વાંચીને પણ આ યુટ્યુબમાં તમે જઈને કોઈ વિડીયો જોઈ શકો કે સાચો રાહ યુટ્યુબ ચેનલ એ લખતી હતી નીચે. પણ મને પછી ખબર પડી, કારણ કે એટલી બધી ટેકનિક હોય ને મારું ધ્યાન નહોતું. એટલે પછી મને ખ્યાલ આવ્યો, મેં એકવાર નાખ્યો તો એમાં વિડીયો વયો ગયો. એટલે મેં તો આ તો જાય છે આમાં. તો તમને ખબર ન હોય ને તમે ખાલી એ ઉપરનું પેજ છે એ જોઈ લેતા હોય, પણ એને 1-2 વાર તમે ક્લિક કરશો ને એટલે એ વિડીયો આખો યુટ્યુબનો ખુલી જશે. સ્ટેટસની વાત કરું છું. પછી ફેસબુકનું સ્ટેટસ હોય કે આ આપણે વોટ્સએપનું સ્ટેટસ હોય કે કોઈ પણ સ્ટેટસ હોય, એમાં એ વિડીયો મોટો આવી જાય છે. તમે કદાચ મારા વોટ્સએપ ગ્રુપમાં ન હોય તો એમાં 1-2 વખત આવી રીતના ક્લિક કરશો ને, ટચ કરશો ને એટલે એ તમે ત્યાં શબ્દ લખેલા હોય એની ઉપર ક્લિક કરશો તો એ વિડીયો ખુલશે. કાંઈ એમાં લખેલું હશે કે રદ કરો કે ખોલો, ઓપન કરો, ઓપન એ લખેલું છે, કાં ખોલો એમ લખેલું છે, એની ઉપર તમે ક્લિક કરશો ને તો એ તમારો વિડીયો ખુલી જશે. ત્યાંથી જ તમને જોવા મળી જશે. એટલે તમે ખાસ જોજો બધાય અને ખૂબ આ વિડીયોને ખૂબ શેર કરજો. તો છેલ્લે અંતમાં આપણી જે ટેકનિક છે અને મારા જે ભાવ છે એ પ્રમાણે આ વિડીયો બનાવતા તમને ક્યાંય સાંભળવામાં, સમજવામાં કે મારા બોલવામાં કે સંભળાવવામાં ક્યાંય પણ ભૂલ થઈ હોય, સમજણ ફેર થતું હોય ને કોઈ વાણીનો દોષ લાગતો હોય તો સરસ્વતી માતાને પ્રાર્થનાય કરું છું. અને એ વાણીના દોષ માટે ક્યાંય એવું ન થાય, એવું બળ મળે અને છતાંય પણ આપણે વાણીમાં ક્યાંય પણ સમજણ ફેર કરી નાખી હોય મારા બોલવા સાંભળવામાં તમને અને કાંઈ પણ દોષ લાગેલો હોય તો સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. અને અહીંયા હું આ વિરમું છું. અને હજી પણ બીજો વિડીયો ઓછી કલાકનો, ઓછી મિનિટનો બનશે અહીંયા જ બેઠા બેઠા, કારણ કે ટૂંકમાં હું તમને સમજાવીશ. અને આ વિડીયો છે એ બધું કેવો છે કે જેટલું જેના પ્રશ્નો હશે લગભગ 99% મને એમ છે આમાં આવી જતા હશે. બીજો વિડીયો બનાવું છું એમાં બધી ઉપર જેટલું તોય એમાં ઘણું લાંબુ છે આ વાત. એટલે એ અડધી કલાકનો વિડીયો કદાચ બની જાય તો તમે આ વિડીયો જોજો. અને કાંઈક વાત રહી ગઈ હશે ને મને યાદ આવતું હશે તો એમાં મને કાંઈક સંકેત આવી જશે તો એ વિડીયો પણ તમારા કામનો હશે. એટલે તમે વિડીયો જોજો અને જેને શેર કરો એને પણ આ સમજાવજો કે સ્ટેટસમાં વિડીયો જોવો, ગ્રુપમાં વિડીયો જોવો, યુટ્યુબમાં જોવો, જ્યાંથી તમારે જોવાતો હોય તમને સરળ પડતું હોય ત્યાંથી જોવો. અને એ બધાય વિડીયો જુઓ કે જેથી નાના મોટા વિડીયો જોવાથી તમારું કંઈક એક નાનકડો એવો શબ્દ કે અક્ષર હશે ને એમાંથી પણ તમારું કામ થઈ જાય અને તમારો રસ્તો મળી જાય. હું એ જ ઈચ્છું છું કે તમને સફળતા કેમ મળે, જીવનમાં શાંતિ કેમ મળે અને તમે સારું એવું માનવ જીવન જીવો ને બીજાને પણ રસ્તો બતાવો. બસ આ જ મારા ભાવ છે. ભાવ બધાને પહોંચાડજો
અને તો જ આ વિડીયો મારો સફળ થાય. મારે તો તમને દઈ દેવું છે એટલે હું તો સફળતા જ માનું છું કે આમાં 5 જણા તો જોવાના જ છે ને, 500 ન જોવે તો 5 તો જોવાના જ છે. તો હું કોઈ અપેક્ષા ક્વોન્ટિટીની નથી રાખતી કે કેટલા જોવે, પણ આ સમજાવું છું ક્વોલિટી હશે એટલે બસ મોટું કામ થઈ જાય. 5ને સારું થાય તો મારું ઋણાનુબંધ પૂરું થશે. જય મહાદેવ, જય માતાજી.